સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામોકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું. આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 2 પુષ્પમાળા. પુષ્પમાળામાં 108 બોલ છે. આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ 12 ગુણ અરિહંત દેવ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્તા દુઃખ દોહક જાવે, આચાર ગુણ 36 25 વધાય, 27 ગુણ સાધુના જપતા શિવ સુખ થાય. આ સરવાળો માંડીએ તો 108 આવે. કોઈ બધા 108 બોલ લખ્યા છે. પંચ પરમેષ્ઠીમાં ભળી જાય પોતે જ. જેને પુષ્પમાળા આત્મસાત થાય એ નવકાર મંત્રમાં પંચ પરમેષ્ઠીમાં ભળી જાય પોતે, કેમ કે એને 108 ગુણ આવી જાય. શરૂઆતમાં સાધુ ના આવે, પછી ઉપાધ્યાય, આચાર્ય, પછી અરિહંત કર્મોને મારી નાખે અને 8 કર્મો જાય એટલે જીવ સાદી અનંત અનંત સમાધિ સુખમાં બિરાજમાન થાય. 108મો બોલ છે. શરૂઆત કરતાં પહેલાં 108મા બોલથી શરૂ કરીએ આપણે. લખે છે કૃપાળુદેવ, ખાલી આમાં શ્રદ્ધા આવી જાય, એને આત્મસિદ્ધિ નથી આવડતી, 6 પદનો પત્ર નથી આવડતો, વચનામૃત વાંચ્યું નથી, મોક્ષમાળા નથી વાંચી, સંસ્કૃત નથી આવડતું, કોઈ તીર્થસ્થળે નથી ગયો અને પુષ્પમાળા સમજે તો લાંબી ટૂંકી કે ક્રમ અનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં એટલે સવારે, સાયંકાળે એટલે સાંજે, અન્ય અનુકૂળ નિવૃત્તિએ, બપોરે નવરો છે ઓફિસમાંથી, પતી ગયો છે કામ ધંધો, ઘણું કમાઈ લીધું 11:30 સુધીમાં, હવે તો આવતીકાલે 10 વાગે ખોલે ત્યારે તો બપોરે ચાલે, કોઈ નિયમ નથી આનો. અનુકૂળ નિવૃત્તિ વિચારવાથી મંગળદાયક થશે. વિશે શું કહું? શુભમ કરોતી ઇતિ, મંગલમ કરોતી ઇતિ, ઇતિ શિવમ. મોક્ષ થઈ જાય કે ખાલી પુષ્પમાળા આત્મસાત થાય તો. કંઠસ્થ, કંઠ એટલે ગળું, એમાં બેસાડી દેવાનું, સ્થિત કરવાની પુષ્પમાળાને. એટલે પહેલાં કંઠસ્થ એટલે યાદ કરવાનું, પછી યાદ કરીને આત્મસાત કરવાનું. નિધિ ધ્યાસન, ઊંડા ઉતરીને વિચાર કરવાનો. ઊંડા ઉતરી સૂક્ષ્મ કરો વિચાર છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે પુષ્પમાળા મોક્ષનો માર્ગ છે. આખો કુપોલ તો પોતે કહ્યું છે મંગલદાયક થશે. વિશે આનાથી વધારે શું કહું કે મોક્ષ કલ્યાણ થશે, કેવળ જ્ઞાન થશે, મોક્ષ થશે. વધારે શું કહેવું કે બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. આ વિચારજે કે ગળે મૂકીને પુષ્પમાળા ગળે પહેરજે એટલે યાદ કરજે અને એનું વચન સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે આત્મસાત કરજે. મોક્ષમાળામાં લખે છે બહુ ઊંડા ઉતરતા આ મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. ચમત્કારમાં માનતા નથી ગોપાલદેવ, પણ કહે છે કે હું સમભાવથી કહું છું કે આ મોક્ષમાળામાં એવું કંઈક દેવત રહેલું છે, ચમત્કૃતિ છે કે જીનેશ્વરના માર્ગમાં તત્વની જિજ્ઞાસા પામવાની જીવને જિજ્ઞાસા જાગશે. શું તત્વ? કે હું કોણ છું? એનો જવાબ મળી ગયો કે હું આત્મા છું. એટલે અધ્યાત્મનું જે અનંતકાળની મુસાફરી હતી એ પૂરી થઈ ગઈ ક્ષણવારમાં. અત્યાર સુધી બધું કરતો તો બધું અજ્ઞાનના હેતુ હતા. જે જ્ઞાન અનાદિકાળથી ભવ ભ્રમણનો હેતુ થતો હતો તે સમય માત્રમાં ભવ નિવૃત્તિ કરનાર એ કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શન નમસ્કાર ગોપાલદેવ કે છે 839માં પત્રમાં. પુષ્પમાળાથી થઈ જાય, મોક્ષમાળાથી થઈ જાય, કોઈના એક વચનથી થઈ જાય, ગોપાલદેવના કોઈ પણ પત્રના વચનથી. હવે પહેલો બોલ લેતા પહેલા આનો રોચક ઇતિહાસ છે. પરમ કૃપાળુદેવ મુંબઈમાં છે. વચનામૃત 540માં વાત છે કે ત્યાગ વૈરાગ કોને કહેવાય. વ્યવહાર લઈને બેઠા છે ને આપણે. કૃપાળુદેવની નાની બેનના લગ્ન છે, જીજીબાના. સૌભાગભાઈ ખબર પડી ગઈ કે પોતાની નાની બેનના લગ્નમાં તો આવશે જ ને, મોટા ભાઈ છે, મોટા ભાઈ તો હોય જ ને લગ્નમાં, એટલે હું પહોંચી જાઉં. અંબાલાલભાઈ તો થેલી તૈયાર કરી જ લીધી હતી. માન ન માન મેં તેરા મહેમાન, કે તમે તીથી કહેજો મને લગ્નની. એ કૃપાળદેવ કહે છે કે મેં મારી નાની બહેનના લગ્નમાં જવાનું નક્કી નથી કર્યું.
ગેરવ્યવહાર છે. પરમાત્મા ગેરવ્યવહાર કરે. 540નો ત્રીજો ફકરો, ચોથો ફકરો. જીજીબાના લગ્ન મા મહિનામાં થશે કે કેમ તે સંબંધમાં સૌભાગભાઈને લખે છે, વવાણિયાથી અમારા જાણવામાં કઈ આવ્યું નથી. અમને કઈ ખબર નથી અમારી નાની બેનના લગ્ન છે કે નહીં મા મહિનામાં. સૌભાગભાઈ જવાબ આપે છે ગોપાલદેવ. સૌભાગભાઈ રવજી બાપાને થોડા પૂછે, ગોપાલદેવને જ પૂછે ને. અમને કઈ ખબર નથી. તેમ આ બાબતમાં મેં કઈ વિશેષ વિચારે કર્યો નથી કે લગ્નમાં મારે જાવું કે નહીં, નવો ડગલો શીવડાવો કે નહીં. તો લગ્ન કોણ કરશે બેનના? રવજી બાપા તો કંઈ કરતા નથી. ગોપાલદેવ મની ઓર્ડર મોકલતા હતા. એનો વિચાર વિવેકપૂર્વક કે સંસાર શું છે, વ્યવહાર કોના સંબંધે વળગણા છે, રાખવું કે પરહરવું. અને એમ કે હું ચલાવું છું મારું કુટુંબ, તો તું એકાએક મરી જા હાર્ટ એટેકથી, બ્રેન હેમરેજથી કે કોરોનાથી, તો બધા કુટુંબને આપઘાત કરી નાખશે. ઘણીવાર પછી સુખેથી જીવે જ બધા, એવું વ્યવહારમાં દેખાય છે આપણને. પણ એ તો એ લોકો, મારે એવું નથી. તું મર પછી ખબર પડે ને કેવું છે. એમને કેમ ખબર પડે કે ઓલા સુખી થાય કે દુઃખી? આ બાબતમાં મેં કંઈ વિશેષ વિચાર કર્યો નથી. વવાણિયાથી ખબર મળશે તો હું તમને જણાવીશ. ના, હું વ્યવહારની વાત નથી કરતો. તમારે ને મારી દોસ્તી આત્માર્થની છે. તમે મને વ્યવહારનું પૂછો છો ને, આ પત્રના છેવાડે લખે છે, મને કંટાળો આવે છે. તો તમને અત્રેથી રેવાશંકરભાઈ મુંબઈમાં મારી હારે જ બે છે ગાદી ઉપર, એ લખશે, લખવું હશે તો. હું નહીં લખું કે મારી બેનના લગ્ન ક્યારે છે. કોઈ આવે લગ્નમાં ફરીવાર આવી રીતે તો જે ઊભા રહી ગયા જઈને. કેમ? કુપોલજીને દર્શન સમાગમ કરવા હતા, લગ્ન નહોતા ઉજવવા એને. આ સમજાય આપણને? વિષયોથી જેની ઇન્દ્રિયો આર્ત છે એને શાંત શીતળ એવું સમાધિ સુખ ક્યાંથી પ્રતીતિમાં આવે? ગોપાલજી કે ખદબદે છે આ 5 ઇન્દ્રિયના વિષયમાં, વ્યવહારમાં, આરામ સમારંભમાં, વિષય કશાયમાં એના ગળે ઉતરે? આ પત્ર વાંચે જ નહીં ને. બીજું ક્યાં ઓછું છે વાંચવાનું? અગુરુ લઘુ યથાકા ચરિત્ર તો પંડિત કહેવાય ને. આ ન પરિણમે ને ઉપદેશ બોધ, ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે જ નહીં. પીએચડી થઈ જાય 3 વાર તોય હું આત્મા છું, આત્મા છું. એ ભોજનાલયમાં જઈએ ત્યારે ખબર પડે આત્મા છું કે આત્મા છું. ઘંટ પડે ત્યારે. અહીંયાથી જ ઘંટ પડે એટલે પાણું કરી લે. બહુ દયનીય સ્થિતિ છે આપણી. જ્ઞાનીનું એક વચન નહીં, એક અક્ષર પણ આપણને પરિણમ્યો નથી આપણે. અને હું ધર્મિષ્ઠ છું એનો ઢોંગ કરવો છે આપણે. મોટા દિવસોમાં ખાસ મિથ્યા ક્ષમતામાં વહી જાય, ગંભીર થઈ જાય, નીચું જોવે, હસે ભગવાનને આમ કરે. અત્રેથી રેવાશંકરભાઈ કે કેશવલાલ તમને જણાવશે, અથવા રેવાશંકરભાઈનો વિચાર મા મહિનાનો હશે તો વવાણિયા તમને લખશે કે રવજી બાપાને લખશે. અને આપને પણ જણાવશે. તે પ્રસંગ પર આવું કે ન આવવું, હું આવીશ કે નહીં, એ વિચાર પર ચોક્કસ હાલ ચિત્ત આવી શકે નહીં. મેં આજે નક્કી નથી કર્યું મારે લગ્નમાં જવું કે નહીં. તોય અંબાલાલભાઈ પહોંચી જાય છે ને સૌભાગભાઈ પહોંચી જાય છે. અંબાલાલભાઈ પહોંચી ગયા શા માટે? લગ્ન ઉજવવા જીજીબાના શરણાઈ વગર સાંભળવી હતી. અને દેવા માતાને કહે છે કે સાહેબજી કંઈ લખતા હતા? હા, એ નાના હતા ને કે નાઈને બેસી જતા 9:30 વાગ્યાથી, હું જમવા બોલાવું 11:30, ત્યાં સુધી લખ કરતા હતા. ક્યાં છે? આ ગુણ પડી કે એ ગુણ ખોલી અંબાલાલભાઈ, એમાંથી આ પુષ્પમાળા નીકળી. લઈને આવતા રહ્યા. લગ્નનું જમવા નહોતા ગયા, ચાંદલો લઈ આવ્યા મોક્ષનો. ચાંદલો આપવો જોઈએ ને. દર્શન કરી લીધા, તનસે મનસે ધનસે અર્પણ થઈ ગયા, ચાંદલો આપી દીધો. બદલામાં બધા જાને એને આપે ને, આ લઈ આવ્યા પુષ્પમાળા. આ ગણધર તુલ્ય કામ કર્યું. આ પુષ્પમાળા આ છે. આટલી પ્રતીતિ થઈ જાય ને, આખી પુષ્પમાળા ન ખબર પહેલાં આટલામાં જ. અને ઇતિહાસમાં જ, રોચક ઇતિહાસમાં જ ખબર પડી જાય કે શું ભક્તિ કરી છે. અને ગોપાલદેવ એમ કેમ કહ્યું હું વિતરાક છું. નાની બેનના લગ્ન એની જ જવાબદારી છે. પોતાના લગ્નના પૈસા એને જ ઉઘરાણી. પોતે ક્યાં હજી ધંધે લાગે જ નહોતા લગ્ન થયા ત્યારે. મોટી બેનના પતિ ચતુર્ભુજ બેચર કે મેં એને 500 રૂપિયા ઉધાર આપ્યા, પણ કે મારી આગળ પૈસા નહોતા. 500 ક્યાંથી કાઢવા એ જમાનામાં? ભગવાન બાપા કહેતા કે મેં પહેલી નોકરીમાં 8 રૂપિયાનો પગાર હતો, પછી 2 રૂપિયા વધે ને આખું ગામ જોવા આવેલું. એક સાથે 10 રૂપિયા કે ક્યાં હોય? પાકે બાજરો આપીને ચોખા લેવાના હોય કે એક સાથે 10 રૂપિયા હોય? આખું ગામ ભેગું થઈ ગયેલું પગાર જોવા માટે. એના પહેલાના 75 વર્ષની વાત. એટલે એના ભાઈને કહે છે કે મારે
મારી પત્નીના ભાઈ શાળાને 500 રૂપિયા આપા જ લગ્ન માટે. એ અમારી આગળ નથી કઈ. એ ભાઈને શું, ભાઈની પત્નીના ભાઈ સાથે. પછી બે ભાઈઓ ભેગા કર્યા, 250 ક્યાંકથી 100 બીજા કરીને 500 ઉધારે પે. રસ જ નથી. ગોપાલદેવ કહે છે અમને કોઈ અમારા ચારિત્રને, આચરણને લાંછન લાગે, ડાઘા પડે એવું સમારંભ નહીં કરતા લગ્નમાં. રેવાશંકરભાઈને કહે છે, ચતુર્ભુજ બેચરને કહે છે, રવજી બાપાને કહ્યું, રવજી બાપા તો રીસાઈ ગયા. ખોબો સોપારી નહીં આપતા બધાને દેવું કરીને, તોય આપી. ત્યારે રિવાજ હતો સોપારી આપવાની. એક એક આપો, બે શુકન પૂરતી. આખી ગુણ ક્યાંથી લાવવી? 500 રૂપિયામાં લાડવા લાવવા, ખીર લાવી કે સોપારી લાવવી? આ વૈરાગ્ય, એને કાળજાળ વૈરાગ્ય વર્તે છે. ઉદય પ્રયોગે પરણે છે કે મારા ચારિત્રને લાંછન ન લાગે. એ તો મોક્ષપદનો અભિલાષી છે. જે રાણી વિક્ટોરિયાને દુર્લભ છે. વચનામૃત 30. તમે એવું કઈ નહીં કરતા લગ્નમાં. હું ફેરા ફરવા નથી આવવાનો, હું ભવના ફેરા ઉકેલવાનો છું. રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિંદ્રાથી મુક્ત થયા. ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરજો. પહેલું વાક્ય, આ પહેલું જ વાક્ય. ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. તિર્યંશના બધા ભવ, નારકીના ભવ, અધોગતિના, એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, આ બધા પતી ગયા. સંઘની પંચેન્દ્રિય મનુષ્યપણું મેળવ્યું છે. આર્ય કુળ, સંસ્કારી મા બાપ, પાપ પુણ્ય એટલું તો ખબર છે. વાંધો જતો મારી ન નાખવાનું કે કોઈ મા બાપ. દયા જેવું ક્યાંક છે. વિતરાગની વાત સમજો. વિતરાગ મેળા કે હવે ભાવ નિંદ્રામાં અનંતકાલથી ઘોર નિંદ્રા. કુંભકર્ણ તો 6 મહિના સૂતો પછી જાગતો. આ અનંતકાલથી સુવે જ છે. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ, સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. એક વંદન થઈ જાય ખાલી. શું લખે છે? 12 વર્ષનો છોકરો. ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દ્રષ્ટિ કરી જાઓ. આ જિંદગીમાં કેટલું કમાણા તેનો સરવાળો માંડો. કેટલી એફડી છે, કેટલા હીરા છે લોકરમાં, કેટલું સોનું છે લગડી, અને કેટલા ઘરેણા છે, એની કિંમત શું છે એ કિંમત મૂકો. એ બધું શું કમાણા? પાપનો ટોપલો. અને સત્સંગ જેવું, આત્મર જેવું કંઈ કર્યું છે એ ના મીંડું. તો ત્રાજુ આમ કરશે તો શું થશે? તે પૂછશે શું કમાણી છે? તો બધું મૂકીને આવ્યો છું. તો હારે શું લાવ્યો છો? તો કે એક કમાણી કરતા પાપ છે એ લાવ્યો છું. લ્યો. તો કે જામ નરકે અહીંયા ક્યાં આવ્યો ઉપર? કોણ કહે છે? કર્મ સત્તા. કચેરીમાં અહીં કાજીનો નથી હિસાબ કોડીનો. આ હિસાબ કરવો પડે રોજ. 31મી જુલાઈ કરે ને રિટર્ન ભરતી વખતે, આ કરવાનું રિટર્ન. કે કેટલું રિટર્ન હારે લેતો જાય છું? પાપ કમાય છે કે પૈસા કમાય છે? સફળ થયેલા વખતને માટે આનંદ માનો. ત્રીજો બોલ. અને આજનો દિવસ પણ સફળ કરી નિષ્ફળ થયેલા દિવસ માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. મને મળી નિષ્ફળતા, તેથી થયો સફળ કઈ જિંદગીમાં. વ્યવહારમાં માર ખાય ને, પાસ ન થાય. પાસ તો થઈ ગયો, હવે ઇન્ટરવ્યુ આપે છે, કોઈ સિલેક્ટ જ નથી કરતા. લગ્ન કરવા છે, કોઈ પાત્ર મળતું જ નથી. એને પ્રમોશન જોઈએ છે, થતું જ નથી. બીજા ઓછા માર્કવાળાને ઇન્ફ્લુઅન્સ લીધે પ્રમોશન મળે છે. બધે નિષ્ફળતા થાય છે. એમાંથી સફળતાનો પ્રકાશ આવે. પછી આ દુનિયામાં આમ કેમ થાય છે? નક્કી ક્યાંક કર્મ જેવું હોય છે. મારી જ સાથે આવું કેમ થાય છે? ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય એ તો છે જ નહીં. તે ઉપજવા પૂર્વિત ભાગ્ય. પૂર્વિત ભાગ્ય તો આ પાંચમ કાળમાં આવીએ આપણે. તેમ નહીં તો કંઈ સત્સંગ, જોગ નથી સત્સંગનો. તેમ નહીં તો કંઈ દુઃખરંગ. માર પડશે ને પછી જીવને અધ્યાત્મ હાથમાં આવશે. એટલે તકલીફ પડે ને વ્યવહારમાં તો સમજવાનું એને ખરા પરમાત્માની ભક્તિ છે. ગોપાલદેવે સૌભાગભાઈને લખ્યું છે 223માં, સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફમાં, કે જેને ખરા પરમાત્માની ભક્તિ છે એને કઠણાઈ ઘટારત જ છે, હોવી જ જોઈએ. નથી તો કંઈ કઠણાઈ, બધું બરોબર છે. ગાડી લાડી વાડી છોકરા થયા પછી કે ભગવાનની દયાથી અમારે બધું એટલે ભગવાનની દયાથી તારો સંસાર લીલો છમ રહે ને. બોલવામાં રગે રગે મિથ્યાત્વ છે તો એને તારો સંસાર લીલો રાખે એ ભગવાનની કૃપા હોય. કે ભગવાન મને ભૂલી ગયા છે એટલે બધું બરોબર છે મારે. ભગવાન ભૂલી જાય આપણે ત્યારે જ નવો બંગલો લઈએ ને, આપણે ત્યારે જ લાંબી કાર લઈએ ને 6 દરવાજાની.
4 ક્ષણ ક્ષણ જતા અનંતકાળ વ્યતીત થયો પણ સિદ્ધિ થઈ નહીં. વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ, ચપટી પુણ્ય અને મહાસાગર જેટલું દુઃખ. પાપ 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 અનંતકાળથી આ જ કરે છે. કેમ? અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાધ નામ ભગવાન. હવે સુધરી જા, નહીં તો ઇતિહાસનું પુનરાવર્તન થશે. અનાદિકાલથી જે થયું આજે આપણે છીએ એટલે પહેલાં હશું જ ને ક્યાં, આની કરતાં ખરાબ સ્થિતિમાં. ત્યારે રાજ નહોતા મળ્યા, હવે મળ્યું. હવે આમ કરશે, આ ચકડોળમાં બેઠો છે, હવે પાછું રિવર્સમાં જશે. 5 4 3 2 1 ક્રમ પ્રમાણે નહીં કહે, 5માંથી સીધો નિગોદમાં વયો જાય કે 2000 કરોડા કોટી સાગરોપમ પછી અહીંયા જગ્યા થાય એક જેવું મોક્ષે જાય ત્યારે આવજે. આવજે એટલે કે માણસ છે ન આવે નિગોદમાંથી, પછી એકેન્દ્રિય 2 ઇન્દ્રિય થાય, પછી પાછો નિગોદમાં, પછી એકેન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય, પછી નરકમાં. એટલે વીછી નરકમાં જાય, સાપ નરકમાં જાય, કે માણસ થાય એવું જરૂર નથી. વૈષ્ણવમાં એમ કહેવાય છે કૂતરું પાર ઉતરું. અહીંયા એવું નથી કે અહીંયા કર્મ નક્કી કરે, સિરિયલ નંબર પ્રમાણે ન ચાલે કે હું વારામાં ઊભો છું. તું ઊભો છો પણ હજી ઢગલો જે પાપનો વજનદાર, તાર નીચે જવું પડશે. પહેલાં થોડો ઓછા કરી આવ કર્મ, પછી હલકો થાય પછી ઉપર આવીશ. સફળ જનને એક બનાવ તારાથી જે બન્યો હોય તો રાજી થા, નથી બન્યો તો શર્મા ફરી ફરીને. શું? અધમધમ અધિકોપતિ સકળ જગત ન હું, મેં ધર્મ કરણી જેવું કંઈ કર્યું જ નથી. આ 20 દુઆ છે, એ પુષ્પળમાં જ લખી નાખ્યો છે. 19મો દુઓ કુપવ દે કે તો શર્મા જે તું કોની પાસે? ભગવાન પાસે ઊભો રહીને. આમ આમ હસવાનું નહીં, ખોટું ખોટું મુખ બતાવું શું એટલે નીચું જઈને પ્રાર્થના કરવાની. આ કાળું મોઢું બતાવે છે ભગવાનને. શરમ ન હોય તો જ બતાવે ને. આપણે ન વ્યવહાર કે મોઢું શું બતાવે, શું ફેલ થાય તો એમ નથી કહેતા. આ હસે જ ભગવાન સામે. આનંદ આવે એવું કર્યું છે ને કામ, કે સફળ જનને એકે બનાવ કર્યો જ કે ઠપકો આપે છે 12મે વર્ષે. આપણે પરમ જ્ઞાની છે આ મહાવીર. તો ઉંમર તો વિતાવવી પડે ને, એટલે કુખમાં આવવું પડે ને મનુષ્ય દેવ હોય તો. એ જન્મથી જ ભગવાન છે. શોભન સોરઠ દેશી રે સાગર કેરે તીર, બંદર વવાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર. એ કાર્તિકી પૂનમ 24 જ ભગવાન જન્મ્યા હતા. શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર, બંદર વવાણિયા માહે પ્રગટ્યા, બંદર વવાણિયા માહે પ્રગટ્યા વર્તમાન મહાવીર. એવું લાગતું હોય તો એનું પહેલો બોલ માની લે તો બસ, છેલ્લો બોલ માની લે તો બસ, વચ્ચે ગમે ત્યાંથી એક બોલ માની લે તો એ મહાવીર છે સાબિત થઈ જાય. એ કૃપાઉદેવને જ્ઞાનીને પરમાત્મા તરીકે ઓળખે તો પરમ ભક્તિ થાય. આ પરમાત્માને પરમાત્મા તરીકે ઓળખે તો કઈ ભક્તિ થશે? સમગીર હાથમાં આવી જશે. ત્યારે દ્વાર ખડા ભગવાન વાટ જોવે છે. એ દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, એ રામને માનનારો, એ મહાવીરને માનનારો, અહીંયા આવો, હું આપી દઉં તમને. 680માં પોકાર કરે છે. અઘટિત કૃત્યો થયા હોય તો શર્માઈને મન વચન કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. ભૂલ થઈ ગઈ આજ સુધીમાં, ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, તો જ અહીંયા હોય ને. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ. પુણ્ય બાંધ્યું ને કબૂલ કરે છે એટલે દેવલોકમાં જશે જ. નિયમથી વ્રતિ શ્રાવક એકવાર દેવલોકમાં જાય એમ શાસ્ત્ર કહે છે. નરકે જવાનો હોય. ગોશાળે તેજોલેશે છોડીને ભગવાન મહાવીર ઉપર, અત્યારે દેવલોકમાં છે. વ્રત હતા કેટલા, ભગવાન મહાવીર ઉપવાસ કરે એ કરતો. 3 ઉપવાસ તો 3, 8 તો 8, કુવા કાંઠે પ્રતિમા એ એમ કરતો. વ્રતિ શ્રાવક મરીને નિયમથી દેવલોકમાં જાય. અત્યારે ગોશાળા દેવલોકમાં છે, તેજોલેશે છોડી લીધો હોય, પછી નીચે જશે. મરતા પહેલા એને ખબર પડી ગઈ કેનાર પુરુષ સાચો છે, મોક્ષે જવાના છે એમ શાસ્ત્ર કહે છે. કમઠ પાર્થનાથ ભગવાન હુમલો કરનાર, છેલ્લે એને ખબર પડી ગઈ પાર્થનાથ ભગવાન સાચા છે, હું ખોટો છે. કમઠ છૂટી જશે એમ શાસ્ત્ર કહે છે. આપણે ક્યાં છીએ આ સમીકરણમાં? આ દાખલામાં કઈ રકમ આપણી છે? પ્રભુજી કહેતા મૂળ રકમ જ ભૂલ છે કે એટલે સરવાળો ખોટો જ આવવાનો તારો, શેવડો પડે એવું છે. જો તું સ્વતંત્ર હોય તો સંસાર સામે તારા આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. 1 પ્રહર ભક્તિ કર્તવ્ય, 1 પ્રહર 3 કલાક, 24 કલાક ભાગ પડે છે. 3 કલાક ધર્મ કર્તવ્ય, 3 કલાક ખાવાના આપ્યા. 3 કલાક કોઈ ખાય છે? તરત જ સારું ખાવાનું હોય તરત જ ઝાપટી જાય 10 મિનિટમાં. 3 કલાક લાગે? ન ભાવે હોય તો 15 મિનિટ થાય, નહીં તો 5 મિનિટમાં જ પતી જાય ને. બોલો ફરી વાર એમ શાક, અરે શાક નહીં ખાલી થઈ ગયો, દૂધ પાક લાવો જલ્દી.
3 પ્રહર આપ્યા છે ગોપાલદેવે ખાવાના. કેટલા ઉદાર છે. તોય કે ધર્મ માટે તારે 6 કલાક રહેશે કે. પણ વોટ્સઅપ જોવાનો ટાઈમ આમાં નથી લખ્યો, ત્યારે નહોતું આવું બધું. એટલે ગોપાલદેવે લખ્યું છે મોક્ષમાળામાં, વ્યાકુળ વિષયના સાધનો આ કાળમાં વધી જશે. વોટ્સઅપ અને ફેસબુક, યુટ્યુબ. ગોપાલદેવ આગળથી જ્ઞાનમાં હતું જ કે આવવાનું છે. પછી વ્યાકુળ વિષયના સાધનો આ કાળમાં વધતા જશે કે. આપણી ભવિષ્યવાણી ભાખીને ગયા છે. જ્યોતિષનું જ્ઞાન તો હતું જ ને. આ શ્રીમદ રાજચંદ્ર છે. એક પ્રહર વિદ્યા પ્રયોજન, ભણવાનું, નવું નવું ગોખવાનું, શીખવાનું શ્લોક. આત્મસિદ્ધિની એક જ ગાથા રોજ પાકી કરે તો અડધા વર્ષ પછી ઓછા સમયમાં આખી આત્મસિદ્ધિ મોઢે થઈ જાય. અઠવાડિયામાં 2 જ 5 મોક્ષમાળાને વાંચે તો 1 વર્ષમાં મોક્ષમાળા આખી વંચાઈ જાય. એને 50 વર્ષ થયા પછી હજી મોક્ષમાળા નથી વંચાણી ને. આપણે કોઈને પૂછવું નથી. આપણે પૂછીએ મોક્ષમાળા કોણે આખી વાંચી છે, કેટલા હાથ ઊંચો કરે. અઠવાડિયામાં 2 જ પાઠ વાંચે તો પોતાની માનો કે 40 વર્ષ ઉંમર છે આપણે, તો 1 વર્ષમાં 1 વાર મોક્ષમાળા વંચાય તો કેટલી વાર મોક્ષમાળા વંચાઈ જવી જોઈએ એને. સાથે કમાવાની તો છૂટ આપી છે ને, ખાવાની છૂટ આપી છે, સુવાની છૂટ આપી છે. હમણાં આવશે 2 પ્રહર નિંદા, 6 કલાક ઊંઘવાની છૂટ આપી. અને 2 પ્રહર સંસાર પ્રયોજન, 6 કલાક કામ કરવાની છૂટ આપી. 6 કલાક કોણ કામ ધંધો કરે છે આજકાલ? સહી કરીને આવતો રહે ને, ઘરેથી ઓનલાઈન જ કરે છે, રમતા રમતા. બીજું જોતો જાય ને, અરે ધંધોય કરતો જાય. ટીક કરી નાખે, શેર બજારના ભાવ ખરીદે, પછી તો રમતો જ હોય ને. વાંદરાને હાથી હારે યુટ્યુબમાં, ગૂગલમાં. 6 કલાક કોણ વાપરે છે ધંધા માટે? જેને રાજ મળ્યા, જેને મહાવીર મળ્યા, એ બધા પૂર્વના પુણ્ય લઈને આવ્યા છે. કોઈને એવું છે કે શેઠ રજા નથી આપતા અને હું જો નહીં કમાઉં તો મારા મા બાપ, છોકરા છે એ બધા ભૂખા મરી જાય છે, એટલે મારા સત્સંગમાં નહીં આવે એવું છે? તો એ વર્લ્ડ ટૂર કરવા જાય જ નહીં ને. 8મું, જો તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારને સંસાર ભણી દ્રષ્ટિ કરજે. આંખ બંધ કરી દેવાનું અને પછી વિચારવાનું. વનિતા એટલે સ્ત્રી, સ્ત્રીએ પુરુષ વિશે વિચારવાનું. ચામડી ઉતડી નાખી હોય પછી એ પુરુષ કે એ સ્ત્રી એને કેવી લાગે, પછી એને ખબર પડે આ કે ઝાડના થડની છાલ ઉખડી ગઈ છે ને, ગણે કાષ્ટની પૂતળી તે ભગવાન સમાન એવું લાગે. કાં તો હું મારી વાત કરીશ, હું ભગવાન છું કે. મને મિસ ઇન્ડિયા, મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ દેખાય છે ત્યારે એને ત્વચા કાઢી નાખીને જે દેખાય તો કાષ્ટની પૂતળી દેખાય, સફેદ કલરની. કેનિયાની હોય, ચાઇનાની નહીં તો કાળી હોય, આફ્રિકાની હબસી. નાગછીબી હોય ત્યાંની મિસ ચાઇના કે મિસ તિબેટ, એ તો નાગછીબી જ હશે ને. તારી કલ્પના જ હતી ને, અણેવાળું નાકે રૂપાળું. એ કલ્પના જ હતી ને. કોડ થાય તો ગમે, આખા શરીર કોડ નીકળે તો. ગોરું બહુ રૂપાળું છે ને, એને મનમાં કલ્પના કરી કે આટલા સુધી ગોરું બરોબર છે, એની કરતાં વધારે. એટલે મેડિકલ સાયન્સ પ્રમાણે પિગમેન્ટ જરાય ન હોય ને તો ચામડીનો કલર ન હોય તો એનો રોગ ગણે પાછો. એટલે કલ્પના જ થઈ ને ખાલી. અનુકૂળ કલ્પના એ સુખ લાગે છે, પ્રતિકૂળ કલ્પના એ દુઃખ લાગે છે. 2 કલ્પના સાધક મુમુક્ષુએ છોડવી જોઈએ, ગોપાલદેવ કહે છે વચનામૃત 492ના છેલ્લા ફકરામાં. એની કલ્પનાનું સુખ ને કલ્પનાનું દુઃખ છે. જો તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય, ના એવું કાંઈ હોય નહીં, ધર્મ બરમ કરમ કાંઈ, તો હું કહું છું તે વિચારજે. તું જે સ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણ છે? કર્મના ચમત્કારમાં ગોપાલદેવે લખ્યું છે, એક રાજાને ઘરે જન્મે, એક ભિખારીને ઘરે જન્મે, એકને દૂધે ન મળે, એને એકને પાણી માગતા દૂધ મળે. નક્કી કોણ કરે? એક જન્મથી જ બેરો હોય, મૂંગો હોય, આંધળો હોય, અને એકનો 8-8 દિવસ 5 સ્ટાર હોટલમાં ઉત્સવ ઉજવે જન્મદિવસ. નક્કી કોણ કરે? એકને જન્મ પછી 2 મહિના પેટીમાં રાખે ઇન્ટેન્સિવ કેરમાં, પછી ઘરે આવે કે મળદું લઈને આવે. 8-10 લાખ જાય મા બાપના, રોવડાવે ને પછી વયો જાય રોવડાવીને. નક્કી કોણ કરે છે? આ ભાઈ તો કંઈ કર્યું જ નહોતું, હજી અઠવાડિયા પહેલાં જન્મ્યો. હજી જન્મ્યું નથી ત્યાં તો હોટલ બુક કરી નાખે તો જન્મદિવસ માટે દાદો દાદી. પછી આપણને સંદેશ હોય કે આ વખતે નહીં અવાય, મારા પૌત્રાનો જન્મદિવસ છે. અરે અમને શા માટે આપઘાતના સમાચાર આપે છે? તારે જે કરવું એ કરજે. તું જે સ્થિતિ ભોગવે છે આ શા પ્રમાણથી છે? તું આમને આમ કરીશ તો છૂટી. વ્યવહાર ક્યારે જશે તારો? આ વ્યવહાર નથી, આ ગેરવ્યવહાર છે તારો. આ ગમે? ક્યાંક નાચવા કૂદવાની વાત કરો ને પ્રદૂષણમાં તો આનંદ આવે. 1 2 3 4 મહાવીર સ્વામી કા જય જયકાર, એમ મહાવીર સ્વામી કા જય જયકાર થાય વિતરાગના.
નામ જ વિતરાગ ધર્મ છે. આ વૈરાગ ના આવે નાચવાથી નવા કપડાં પહેરીને ઘરેણા પહેરીને અને મીઠાઈ 2 અને 3 ફરસાણ નવી જયંતિ ઉજવાઈ જાય. આ તો પહેલા ધોરણનું પતાસું છે. ખવડાવે તોય નથી કરતા, ભક્તિને આટા મારે છે. તો ભૂખ્યા રાખે કે સાદો ખરાબ કોણ આવે મંદિરમાં? એટલે ઘંટી રાખવો પડે, કોક વગાડવા આવે. મંજીરે રાખવા પડે, કોક મંજીરા વગાડવા આવે. એ જે પહેલા ધોરણમાં કરતો એ જ MD-માં, MBA, PhD-ની એક્ઝામમાં, MSc-માં, MA-માં જે પહેલા બાળ મંદિરમાં કરતો હતો ને, જ્યાં બેટા MA-ની એક્ઝામ દઈ જાઓ, MSc-ની, નહીં તો આ ચોકલેટ લઈ લે. બોલે કે નહીં જાઓ, પગ ઉછાળે છે, 6 ફૂટ ઊંચો, 100 કિલો વજન વાળો. નહીં મમ્મી, હું નહીં જાઉં પરીક્ષા દેવા. એટલે એને ચોકલેટનો ટુકડો આપ્યો કે જા. એટલે ઓલો MA-ની એક્ઝામ દેવા ગયું, PhD-ની. એ તો પહેલા ધોરણનું પતાસું હતું. એ ઘંટ નગારા, પતાસા, આ મરવા પડે તો એ જ ચાલે છે ને. એ ધર્મનો ભાગ સમજે જ પાછો. એને ફિકર થાય આમ નહીં કર્યું મંદિર ખાલી થઈ જાય છે ને, એટલે વિતરાગનો માર્ગ લોપ કરી નાખવાનો, મંદિર ખાલી ન થઈ જાય એટલે ખોટો ધર્મ શરૂ કરવા દેવાનો. યશુજી મહારાજે પોકાર કર્યો છે, ચંદ્રનંદ જીનમાં દેવચંદ્રજી મહારાજે પોકાર કર્યો છે, કુપાલદેવ પોકાર કર્યો છે. એ દુર્ભાગ્ય જીવો, તમે મહાવીર જયંતિ ઉજવવા નીકળ્યા છો 680માં કે છે. આપણે ગળે ઉતર્યા. આ ઓપ્શનમાં જોયા બધા પત્રો છપાતા નહોતા, તો ઓપ્શનમાં ક્યાં 5 આવૃત્તિ સુધી તો છપાણો નહોતો 680માં કે અમે કરીએ છીએ, કરવા દેવું, વચમાં નહીં લાવવા આવું કંઈ. આવતીકાલની વાત તું શા માટે નથી જાણતો? જવાબ આપ. ન જાણ્યું જાનકીનાથે. જાનકીનાથ એટલે સીતા, એના પતિ રામે સવારે શું થવાનું છે? રાજ્યાભિષેક થવાનો હતો. વિશ્વામિત્ર કુળગુરુ ઉપડ્યા જંગલમાં. અરે કુંડળી આમ કે છે, તો કુંડળી બદલી જાય. કુંડળી નક્કી કોણ કરે? કર્મ ને. તો ઘડિયાળનો સેલ ઢીલો થઈ ગયો અને થોડી ધીમી ચાલતી હોય તો કુંડળી ખોટી નીકળે ને. હું નક્કી કરું મારું ભાવિ, કુંડળી નહીં. સ્વામી વિવેકાનંદ કહે છે આ રેખા તમારી આમ છે, લાવો બ્લેડ કે હું લાંબી કરી નાખું. રેખા શું નક્કી કરે? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. જાય જ્યોતિષ આગળ, કોઈ જ્યોતિષ આગળ પૂછ્યો કે મને સંકેત ક્યારે થાય છે કુંડલીને ગયો, મારા હાથ જોવો ને, હું 500 રૂપિયા આપું. આમાં સંકેતના જોગ છે સત્સંગના? હું પ્રાર્થના કરવા ક્યારે જાય ધંધો છોડીને? કોઈ ગયો? અનંતકાળનું યાચક પણ જ છે આ. એટલે આમ શાસ્ત્રીય શબ્દ એટલે વાંધો ના હોય. આ ભિખારી છે અનંતકાળનો, એમ તો કે બહુ અસભ્ય ભાષા છે. કુપાલદેવે શાસ્ત્રીય ભાષા વાપરી. અનંતકાળનું યાચક પણ છે, એટલે માગણ વૃત્તિ છે. પણ એને ખબર હતી પંડિતો બધા વાંચશે અને ભિખારી લખીને તો વાંચવાનું છોડે, અસભ્ય છે. તારી સભ્યતા મિથ્યા ક્ષમતા છે. મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે. ખોટું ખોટું બેસી જાય ને આમ કરીને. બ્રહ્મચર્ય લખ્યું છે, મિથ્યા શાસ્ત્રમાં લખ્યું છે મિથ્યા ક્ષમતા એ અધોગતિનું કારણ છે, દંભ છે આ. જો તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય તેના મૂળ તત્વની આશંકા છે. આ બધું વાત તો બરોબર છે, પણ મૂળ શંકા તો સર્વ પ્રાણીમાં સમદ્રષ્ટિ દે, સર્વાત્મામાં સમદ્રષ્ટિ દે. તું જીવ છો, કૂતરો જીવ છે, મકોડો જીવ છે. એક જીવ કચરાઈ ગયો ને, બારણું બંધ કરતા હતા પ્રભુજીના વખતમાં, ગરોળી જેવું, કાચીડા જેવું. એટલે લાકડી કે છત્રીથી કોઈ કેમ દૂર ફેંકી દીધું. પ્રભુ કે જરા વિવેક રાખતું, તારી પહેલાં એ મોક્ષે વયો જશે. હવે એ માણસ થશે, તું મરીને ક્યાં જવાનો તને ખબર છે? કે એ મકોડો પહેલાં મોક્ષે જશે. તો નાચવું હોય ને નાચવાનું, જોવાનું નીચે મકોડા ઉપર નથી નાચતો ને. એ તો એ સ્વીકારે પ્રાર્થના. પંદરમું, તું ગમે તે ધર્મ માનતો હોય, મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમાં નાશ થાય તે ભક્તિ, તે ધર્મને, તે સદાચારને સેવજે. તો તમારો ધર્મ કયો છે? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ અમારો ધર્મ છે. વચનામૃત 37 જૂઠા પેટ. સૌભાગભાઈ લખે છે આત્મસિદ્ધિ વાંચ્યા પછી મારે નવા ગ્રંથની કાંઈ જરૂર નથી, બધું જાણવાનું હતું એ જાણી લીધું છે મેં, બીજું કાંઈ વાંચવાનું બાકી નથી. હવે હું કાંઈ માગતોય નથી કે. પણ અમને કોઈક પૂછે તમારો ધર્મ કયો, તો હું એમ કહેવા ધારું છું કે અમારો ધર્મ આત્માની સિદ્ધિનો છે. આ કેમ લાગે તમને? ગોપાલદેવ જવાબ આપે તો નવો પંચ શરૂ થઈ ને પાછો. ગોપાલદેવને માન્યા વગર નેમ પ્લેટ લઈને ફરે કે અમે આ માર્ગના છીએ. ગોપાલદેવ નવો ધર્મ ફેલાયો જ નથી, મૂળ માર્ગ સાંભળો જીનનો, નવો પંથ નથી થપ્યો. 17મું 16મું, ગમે તેટલો પરતંત્ર હો તો પણ મનથી પવિત્ર અને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.
રાજાએ હુકમ કર્યો છે રામનું નામ લેવાનું નહીં, મનાય છે. સાસુએ ના પાડ્યું છે, મારા ઘરમાં આ નહીં તારી ભક્તિ કાંઈ. રસોઈ કરવાની છૂટ. અહીંયા રસોડામાં રસોઈ લોટ બાંધે, રોટલી કરે ત્યારે મનમાં રાજ સજાતનો પરમગુરુ બોલો, કોઈ ના પાડે? ગમે તેટલો પરતંત્ર છો, તને તારી ઉપર છે, ના પાડે છે કે આ નથી કરવાનું. મનમાં તો જાપ કરે ને, કદાચ જોઈ જાય સાધુ શું કરે છો, એ કહેતા તમે કરો છો એ જ હું જાપ કરું છું, તમે આપ્યો એ. ખોટું બોલવાનું છૂટ, ત્યાં વેદ્યો નહીં થવાનું. ના હું મારે સત્યવ્રત છે, આ સત્યવ્રત એટલે નરકે જવું તારે. ઘણા વેદિયા પણ ના હું ખોટું નથી બોલતો, તો બોલ્યા કર સાચું. એમ નથી કહેતી કે મેં 2 વર્ષ ખોટી ઉંમર કીધી છે અને હાઈટ હું ફેલ થઈ હતી ને કોઈ પહેલા નંબરે પાસ થઈ હતી, ત્યાં સાચું કહી દે તો લઈને તને આવવાય ન દે ઘરમાં. મેકઅપ કરવાનું ઊભી રહે, કેવી રૂપાળી જો ખબર તો લે પસંદ કરે. ત્યાં ખોટું કરવું છે, ધર્મની વાત આવે ત્યાં સત્યવાદી થઈ જાય છે હરિશ્ચંદ્ર. કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ હરિનું નામ. 17મું, આજે જો દુષ્કૃતમાં દોરાતો તો મરણને સ્મર, નહીં તો શું થશે? દુષ્કૃત કરશે, કામ બાકી રહી ગયું છે, મરણ હજી શું છે ખબર નથી, અને પછી ક્યાંક જવાનું છે એ નક્કી નથી કાંઈ. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર, હારે લઈને જશે. કાર્બન શરીરમાં લખીને જશે. પેન ડ્રાઈવ, સીડી છે, હાર્ડ ડિસ્ક, આમાં વાયરસ આવે નહીં, અંગ થાય નહીં, કે સુપર કોમ્પ્યુટર છે. કાર્બનને તેજસ શરીર, એક યોનિમાંથી બીજી યોનિમાં જાય. પહેલાં એ હોય કાર્બન લખ્યું હોય ત્યાં લઈ જાય. નાના છોકરા ગાડી રમે ને દોરી આમ રમકડું, આત્મા એની પાછળ જાય. આત્માનો ગુણ જ નથી એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય, લઈ જાય કાર્બન શરીરને. ખાલી સિદ્ધશિલાએ જાય ત્યારે ન હોય કાર્બન તેજસ, તો કેવી રીતે જાય? ત્યાં આત્માનો ગુણ નથી. તો પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી ઉર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત થયું. ગોપાલજી બધું સમજે, બધા જવાબ છે. અપૂર્વ અવસરમાં જવાબ આપ્યો છે. 18, તારા દુઃખ સુખના બનાવવાની નોંધ. આજે કોઈને દુઃખ આપવા તત્પર થયો હોય તો સંભાળી જા. ઠાર્યા ઠરશો, બાળ્યા બળશો. બીજાને દુઃખી કરશો તમે દુઃખી થશો, બીજા જીવને મારશો તો તમને એ મારશે. અત્યારે કરોળીઓ શું કરે? ડેડ ગરોળી શું કરે? મકોડો. બેટમજી વારા પછી વારો, આજે તારો કાલે મારો. ખમી જા કે પછી હું પંચેન્દ્રિય થઈશ, હું નાચીશ પછી તારી ઉપર, ત્યારે તું મકોડો હશ. ઘણા કબૂતર કે વાંદરા કે પોપટ ખસે જ નહીં આપણે ઉડાડીએ તો. પૂર્વજન્મ અહીંયાના જ મુમુક્ષુ હોય, ખસે. આપણે કાઢીએ ને, કૂતરા નથી આવતું કે ફલાણા ઉપાશ્રયની બહાર કૂતરો 8 દિવસ ખસ્યો જ નહીં, એ તેનો શ્રાવક હોય, એ સંજ્ઞા લઈને ગયો હોય, ત્યાં બેઠો જ રહે અપાશ્રયની બહાર, દેરાસરની બહાર. નથી આવતું છાપામાં? સાચું ખોટું બહુ આવે જ ને બધું, ચમત્કાર ને સાચું હોય, સાચું હોય, ખસે જ નહીં ત્યાંથી. 19, રાજાઓ કે રંકો ગમે તેવો, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાના પૂતગલ થોડા વખતને માટે માત્ર 3.5 હાથ ભૂમિ માગનાર છે. બંગલો ગમે એટલો મોટો હોય, છેલ્લે તો 3.5 હાથ જ જોઈએ છે. જેને જાણીએ મન માનીએ, નવ કાળ મૂકે કોઈ નહીં. તારે માથે કોપી રહ્યો કાળ, આયોજન એને માટે કર ક્યાંક. વ્યવહારનું આયોજન તો બહુ કર્યું. પરભવ નિશ્ચય જાવણો, કરીએ ધર્મ વિચાર. 4 કોસ ગ્રાવાંતરે ખર્ચી બાંધેલા, બીજે કે જવું છે તો બધું લઈ જાય, થેલો ને કપડા ને મેકઅપના સાધનો ને બધું. લાંબી મુસાફરી કરવી કે હારે લઈ જ નથી જવું. એને દવાઈ લેતો આવે અહીંયા, એટલી લાંબી મુસાફરી શું કરીશ? હારે નહીં લઈ જતો. તું રાજા હો તો ફિકર નહીં, પણ પ્રમાદ ન કર. કારણ તું કોનું ખાછોવાનું? નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યાભિચાર, ગર્ભપાત, વેશ્યા, ચાંડાલ, એનું અન્ન ખાય જ ને. બધા કર ભરે એમાંથી રાજા નભે ને. અન એવા મન. હવે તું પ્રમાદમાં રહીશ તો તારી દશા કઈ થશે? એટલે ગમે ત્યાં, ગમે એની સાથે, ગમે તે વસ્તુ, ગમે તે રાંધી હોય એ ખાવાની નથી. એ રાંધનાર કોણ છે જોવું પડે. એને વિચાર તો હોય ને, એ અસર થાય. એટલે અંબાલાલભાઈ રસોઈ કરતા હતા. ઘર તો અહીંયા જ હતું, ચાલીને જાય એમ. લોકો જમીને દેવબંધમાં ન હોવું પડે એટલે આંટો મારવા જાય છે ત્યાં સુધી. તો ટિફિન ન મગાવી લે, અહીંયા શા માટે રસોઈ કરે અંબાલાલભાઈ?
એના પત્ની જમતા જ હશે ને ઘરે. ગોપાલ તો એક રોટલી ખાતા જ ખાલી. લોકો ગાયને કૂતરાને રોટલી નાખે જ ને, પહેલી રોટલી કૂતરાની, ગાયની. મલ્હારભાઈ કેમ રસોઈ કરતા છે? 10 જગ્યાએ રસોઈ કરી છે. તું કોનું અન્ન ખાજો? અન્ન એવા મન, અન્ન એવા ઓટકાર. સમય ઓછો છે તો આ દાખલો કહી દઉં, પ્રતીતિ આવે એટલે. એક રાણીને બ્રહ્મચર્ય વ્રત હતું, પણ માંદા પડ્યા એટલે વેદરાજને બોલાવ્યા. રાણી કહે કે હું મોઢું જોઉં નહીં પરપુરુષનું, અને અડવા ન દો નહીં, પણ મારે દવા તો કરવી પડશે, કે મરી થોડે જાય. એટલે રાજાએ વેદરાજને બતાવ્યા. રાણી કે મને દોરો બાંધો, અને પછી એ દોરાને લઈને, નાડીવેદ છે ને, તો મારી નાડીને દોરો બાંધો, એ દોરો પકડીને નાડીવેદ કહી દે તો તમારો વેદરાજ સાચો કહેવાય. હું એને મોઢું નહીં જોઉં, એટલે પડદો રાખીશ કે, અને અડવાઈ નહીં દઉં. વેદરાજને બોલાવ્યા કે રાણીબાની આજે તમારે આવવું પડશે. ફી તો આગળથી આપી દીધી, અને જો ફેલ જાય તો ફાતીને સજા આપી દે ને, ઓલી ફી લઈ લે પાછી. રાજા વાજાને વાંદરા. આવ્યા વેદરાજ. રાણી બહુ હોશિયાર હતા કે મારું વ્રત મારે પાળવું છે, એટલે એણે શું કર્યું? બિલાડીને ગળે ઓલો દોરો બાંધી દીધો પોતાના બદલે. પડદાની પાછળ છે રાણી ને બિલાડી બે. દોરો આપ્યો, વેદરાજ જોવે છે. રાણીબાઈ આજે ઉંદરડો ખાધો છે કે. રાજા કે પકડો આને ફાંસીએ. રાણીએ પડદો ખોલ નાખ્યો કે આ સાચો છે વેદરાજ, મેં બિલાડીને ગળે બાંધ્યો દોરો. હા, અને એવા એને નાડીવેદને ખબર હતી કે આ દોરો જેને બાંધેલો છે એ પ્રાણીએ ઉંદરડો ખાધો છે. અન એવા મન ખબર પડી જાય જાણકારને. કારણ કે જૈનની વાત નથી, જૈનેતરમાં આ લખેલું છે. તો જૈનમાં તો મન પ્રયોગ જ્ઞાનની ને કેવળ જ્ઞાનની સૂક્ષ્મ વાત છે. કેવળીથી શું અજાણ્યું હોય? તમારા નમસ્કાર, ઓલો વિચારતો હતો કે મારા બધા જવાબ આપી દીધા, હવે આ ગૃહસ્થને પગે કેમ લાગુ ઝવેરીને? એટલે આમ 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 કરતો હતો, આપણી જેમ હાથ. કોઈ તમારા નમસ્કાર 14 લાલકોમાં જાય, નથી જોતા. આ અંતર્યામી મળ્યા છે આપણને, હજી આકાશમાં ગોતે છે ભગવાનને. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિધિધ્યાસન કરવું. વકીલો રાજા જેવું જ ને, ખોટાનું સાચું કરવાનું, સાચાનું ખોટું, એ જ ધંધો છે એનો, એ ખોટાને સાચું કરવાનું. ક્યારેક કોઈ વકીલે પૂછ્યું કે સાચી વાત મને કહો તો ખરેખર કોણ? ભલે હું તમારો કેસ લડીશ, પણ સાચું કહી દઉં તો કોઈ પૂછે તમે જ સાચા છો? ઓલાને થોડું સમજાવે તો છોડી દે. એટલે આ અડધો રાજા જેટલો ગુનો તો કરે જ છે. વકીલો તો એથી અડધા વિચારને મનન કરજે. વેદ, વકીલ ને રાજા બધા કજિયાના જ છોરું છે બધું. ડોક્ટરને દર્દી માંદો પડે તો જ ફાયદો ને. એ કોઈ દર્દી જ ન આવે તો ડોક્ટર પહેલો મરી જાય કે નહીં, ભૂખ્યો ભૂખ્યો? પછી અમેરિકા કેવી રીતે જાય? ટિકિટના પૈસા ક્યાં કાઢે? અહીંયા ખાવાનું નથી, ગામને પૈસે અનારી પ્રદેશમાં જવું જ ને. અને ઉપર કરવો છે લોકો ઉપર, છેતરપિંડી કરે છે ને પોતાની, મારે સેવા કરવી છે. એની આગળથી પૈસા લીધા, એને હારો કરવાના, પુણ્ય બાંધવું છે. આ પાપાનું મંદિર પુણ્ય બાંધ્યું, અને એ પૈસાથી અમેરિકા ગયો કે મારે સેવા કરવી છે. આવી સેવા કયા ધર્મમાં લખી છે? કોને છેતરે છે હજુ? આ તો ગણિત શાસ્ત્રની બુક છે, આ ટીલા ટપકાની બુક નથી. આ ઉપનિષદ વાંચીએ ને આ જ વાત છે બધી. ટીલા ટપકાની બુક પાછળથી થાય છે યજ્ઞ ને બધું જૈનેતરમાં. તો જૈનમાં બધું થાય જ છે ને, ધુવાડા ને બધું, અગરબત્તી ને ફૂલ ને એ બધું. કાચું પાણી વાપરવાનું નહીં, ઉકાળેલું પીવાનું. તીર્થંકરોને કાચા પાણીથી નવડાવવાના, પ્રક્ષાલ ને બધું શાસ્ત્રમાં લખેલું છે. જે શ્રાવકને ઉકાળેલું પાણી પીવાનો નિયમ હોય એ કાચા પાણીથી ભગવાનને. કયો શ્રાવક છે ઉકાળેલા પાણીથી સ્નાત્ર ને બધું કરતો હોય? 6 વાગે કોણ પાણી આપે ઉકાળેલું? એવા શ્રાવક કૂવામાં હોય તો અવાડામાં આવે ને. એવું કહે નહીં કોઈ. ધર્મ લાભ, ધર્મ હોય તો લાભ આપે ને ધર્મનો. કેમ કે એ ટોળામાંથી જ કોઈક સાધુ થયા હોય ને, આપણી જેવામાંથી. એટલે કૃપાલુ ના પાડી કે દીક્ષા લેતા પહેલાં વિચાર કરજો, નહીં તો વિતરાગના ધર્મની અવહેલના થશે. વેધક વાક્યો છે આ, માર્મિક. હવાફેર કરવા આવ્યો એને ગમે નહીં. બહુ ફેરા ટાળવા હોય તો રુચિ આવે આમાં. તો બીજ રુચિ સંકિત થાય કે વાત તો મને ખબર જ નથી કરે આવી. હું જે કરું છે ને ધર્મ માનતો હતો. શ્રીમંતો તો પૈસાના ઉપયોગને વિચારજે, અને રળવાનું કારણ આજે શોધીને કહેજે. પ્રાર્થના કરે છે ને કહેવાનું, હું શા માટે કમાવું છું, ગોપાલજીને કહેવાનું. આપણે શ્રીમદ રાજચંદ્ર પૂછે આપણી પ્રાર્થના સમાપના બોલે ને કે આ તો પાત્ર જીવ આવ્યો કે
પછી પૂછીએ આપણે, તું શા માટે કમાય છો? આપણે શું જવાબ આપીએ? ભેગું કરવા માટે ને. પરિગ્રહ તો પાપનો પિતા છે કે. શું જવાબ આપશું આપણે? એ ભગવાન પ્રસન્ન થાવ, આંખ અમારી ઓગળે ને તમે દેખાવો. એને આંખ ઓગાડી કે આ બોલ તો બેટા. પૂછશે કેમ કમા છો તું, તો શું જવાબ આપશું આપણે? રડવાનું કારણ કહે છે કે મને તો કહે છે મારે ડૂબવું છે, લક્ષ્મી અધિકાર કુટુંબ પરિવાર વધારવા છે મારે, અને નરદેને હારી જાવ છે એટલે. તો એટલે મંદિરમાં કેમ આવ્યો તું? એને પૂછશે. અરે અહીંયા અવાય નરદેને હારી જવો હોય તો? આ નરદેને હારી જવા માટે એ માનતા માને છે, અહીંયા એટલે આવે છે, એટલે પૂજા ભણાવે છે. અંતરાય કર્મ, લગ્ન નથી થતા એટલે, સંતાન નથી થતું એટલે, પાસપોર્ટ નથી, ગ્રીન કાર્ડ નથી મળતું એટલે અંતરાય કર્મની પૂજા ભણાવે છે. આ આશાતના છે કે ધર્મની કરણી છે. આવું હોય ને દર્શન કરીને ખાવાનું નહીં, ત્યાં અનુમોદન નહીં આપવાનું. જીનેશ્વર ભગવાન દર્શન કરી લેવાના, નીકળી જવાનું. કહેવાનું આજે મેં ઉપવાસ છે, મને ખબર નહોતી તમારા તરફ છે, નહીં તો 2 દિવસ ભૂખ્યો રહે એટલે જાજુ ખવાય. આ ખાવા જ ગયો હોય તો ધર્મ બધે મળે છે રસ્તા ઉપર, હાટમાં. ધર્મ હાટે હાટે મળતો નથી કાંઈ. ધાન્યાદિકમાં વેપારમાં થતી હિંસાથી અસંખ્ય હિંસા મારી ન્યાય સંપન્ન વ્યવહારમાં આજે તારું ચિત્ત કહે છે ઓછા પાપે આજીવિકા ચાલે એ ધંધો કરવાનો. ધંધો તો કરવો પડશે, ગૃહસ્થને માગવાની મનાય છે. ગોપાલદેવ કેવો ધંધો શોધ્યો, સૂકો સાવ ઝવેરી. બધા પણ થોડા એવું કરી શકે. એ તો પૂર્વનો પૂર્ણ હોય તો એવું એવી બુદ્ધિ સૂજે, બુદ્ધિ કર્મ અનુસરણી, એને એવો જ ધંધો સૂજે, એક્સપોર્ટ કરાવે માથલાન જાળ, કઈ એવા શેર્સમાં રોકે પૈસા. એટલે એ ચાલે ત્યાં સુધી અનંત જીવ મેરા કરે. જો તું કસાય હોય તો તારા જીવના સુખનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. આત્મના પ્રતિકૂલાની પરેશાનના સમાચારે તારી ઉપર ગળા ઉપર નાખે ચાકુ, તને શું થાય એ વિચારજે ને પછી ભેંસને ગાય કાપજે. કે આપણે એ જ કરીએ છીએ. પણ બિસ્કિટમાં, બ્રેડમાં, આઈસ્ક્રીમમાં આ ગાય ભેંસ બકરા ઘેટા દેખાતા નથી આપણને, કેમ કે પેકિંગ સારું છે ને. જે આવા અભગ ખોરાક ખાતો હશે એમાંથી અનંત જીનેશ્વર તીર્થંકરમાંથી ક્યાં તીર્થંકર એની પ્રાર્થના સ્વીકારે છે? આ ખાતો હોય તો માંસાહારી. એ ગયો દેરાસરમાં નાહી ધોઈને જાતા જાતા પેકેટ લઈ જાય બિસ્કિટનું ઘરે, છોકરાને ખવડાવવા માટે ચોકલેટ લઈ જાય છે, એ જામ જેલી, એ બિસ્કિટ, એ તો માંસાહાર છે. તે હજી પૂજાના કપડાં પહેર્યા છે, ડાબલો છે પૂજાનો એક હાથમાં બિસ્કિટ છે. ક્યાં તીર્થંકર સ્વીકારે પ્રાર્થના? નાઈને જવું છે, અશુચિ નીકળે એમ માંસાહાર ખાઈને પ્રાર્થના કરે છે. ચામર લઈને ખોટું આમ ચામર બગાડે જ ને માંસાહારવાળા હાથે. શુચિ તો લઈને જાય છે લોહીવાળા હાથ ખરડાયેલા. બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેના હાથ હિંસાથી ખરડાયેલા છે એની પ્રાર્થના હું સાંભળતો નથી. તો આ સૂક્ષ્મ માણો કરનાર એ પ્રાર્થના સાંભળશે? બાઇબલમાં છે કે જેના હાથ હિંસાથી ખરડાયેલા છે ઈસુ ખ્રિસ્ત કહે છે એની પ્રાર્થના હું નથી સાંભળતો. આ વાણિયાની પ્રાર્થના જીનેશ્વર સાંભળશે, જે એકેન્દ્રી જીવને નથી અણતા. એ વાઘને નથી કહેતા કે તું વયો જાય અહીંયાથી, નાગને નથી કહેતા. નાગ કરડવા આવે છે તો કે બુજ ચંડ કૌશિક બુજ. યા માંસાહારીની પ્રાર્થના સ્વીકારશે? અહીંયા નાચે કે પાલતાણા ચડીને નાચે કે સમજ છે કર. જો તું સમજણું બાળક હોય તો વિદ્યા ભણી અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર, ઇતિહાસમાંથી ધડો લે. જો તું યુવાન હોય તો વર્લ્ડ ટૂર નથી કરવાનું ખંભે મિલાવીને, બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર. પછી બૂઢો હોય તો ભોગવવો હોય તો કેવી રીતે ભોગવે? અને છોકરો હોય ત્યારે ખબર જ નથી ખરેખર સમય ક્યારે ગાય. ભાવતા ભોજન મળે છે અને નથી ખાય ત્યારે ને. આ તો કે મારું તો લાયસન્સ છે, હું પરણેલો છું. પ્રીતમદાસ ગાળ દે છે, ન અસભ્ય લાગે એવું. કામી સે કુત્તા ભલા બરસ દિનામાં 1 માસ, કૂતરા ખાલી 1 જ મહિનો આખા વર્ષમાં વિષય વાત ન જોઈએ. સિંહ તો સિંહણ પાસે 6 મહિને એકવાર જાય, ખાલી પછી સામું ન જોવે. સિંહણને લાગે કૂતરો જાય છે. પછી કામી સે કુત્તા ભલા બરસ દિનામાં 1 માસ, કહે પ્રીતમ કામી કરે નિષ્દિન વિષય વિલાસ. અને 24 દિવસ, 24 કલાક, 30 દિવસ મહિનાના, 12 મહિના કઈ છે જ નહીં. પરવાનો મળ્યો છે તો કહે છે
યુવાન હો તો બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કરતો, પછી ક્યારે ભોગ ભોગવીશું? એટલે ભોગ ભોગવાઈ જાય છે જીવ. આ સગળા સંસારની રમણી નાયક રૂપ. 28, જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કરી આજના દેશમાં પ્રવેશ કર. હવે તારે ઘર બદલવાનું છે. ઓનરશિપની જગ્યા નથી, ભાડાની જગ્યા છે. ભાડાની વેલ ઉડાડી મેળ, પ્રભુજી કે તારે માથે કોપીરિયો કાળ યાદ કર. હવે સફેદ વાળ આવે ને સિગ્નલ મળ્યું છે, ધ્રુજારી આવીને સિગ્નલ મળ્યું છે, 2 ના 3 પગ થઈ ગયા ને ટેકો લેવો પડે છે, સિગ્નલ મળ્યું. આ લાલભાઈ વાટ જોવે છે. પ્રભુજી કહેતા તારા લાકડા તો મથાણમાં પહોંચી ગયા જ કે તું જાય એટલી વાર છે કે વાટ જોવે છે કે લાકડા ભરો. આવું ગમે? અને મરવું જ નથી તો ચાલે. પ્રભુજી મરીને બતાવ્યું મૃત્યુ મહોત્સવ કે અમારે આનંદ છે કે દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. આવો દાખલો જૈનમાં છે જ નહીં કે મરણની ખબર પડી ગઈ હોય અને મૃત્યુ મહોત્સવ મૃત્યુમાં કે રજવાડું ઊંચું કરતા હોય. કે વાંચ્યું છાપામાં, ટીવીમાં, ગૂગલમાં સમાચાર કે ફલાણા સાધુ રાજી રાજી મૃત્યુ મહોત્સવ કહેતા હતા. કે છે સામૂહિક જાપ કરો, હું ઓપરેશન થિયેટરમાં જાઉં એટલે પાછો આવી જાઉં. જાપ કરવાનો જ છે ઓપરેશન થિયેટરમાં જાય ત્યારે. શું કે કદાચ મોત થઈ જાય તો સમાધિ મરણ થાય, એને માટે જાપ કરવાનો છે. ઓપરેશન સફળ થાય એના માટે નહીં. ઓપરેશન આત્માના કર્મનું છે કે શરીરનું? શરીર માટે જાપ કરવો છે. કુપોલદેવ કે ને બીજા કોણ કે? સામૂહિક લોગસના જાપ અખંડ સાધ્ય, ઘરે ન આવે ત્યાં સુધી, પાછા ન આવે ત્યાં સુધી જાપ કરવાનો જ છે. નવકાર મંત્રનો અખંડિત, પાછા ન આવે તોય કરવાનો છે, પાછા આવે તોય કરવાનો છે. આત્મા માટે, આત્મા માટે જીવને જીવવું, લક્ષ્ય રાખી સદાય પામું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો, એક એક સમયે સજ આત્મ સ્વરૂપ પરમ કરવું. ઓપરેશન થિયેટરમાં જાય ત્યારે નહીં, પરીક્ષા હોય ત્યારે નહીં, લેટર આવે ઇન્કમ ટેક્સનો સ્ક્રુટિનીનો ત્યારે નહીં. જો તું વૃદ્ધ હોય તો મોત ભણી દ્રષ્ટિ કર. જો તું સ્ત્રી હોય તો તારા પતિ પ્રત્યેની ધર્મકડીને સંભાળ. વાઇફ નહીં, ડાર્લિંગ નહીં, બેટર હાફ નહીં, ફિયાન્સી નહીં, સહધર્મચારિણી. આ આર્ય સંસ્કૃતિ છે. અનાર્ય પ્રદેશ ખંભે હાથમાં, માય ડાર્લિંગ, માય બેટર હાફ. ચોથી વહુ, ત્રીજી, ત્યાંના પ્રેસિડેન્ટ હોય ને એની ત્રીજી ચોથી વહુ હોય. એની વેશ્યાએ નિયમ લીધો હતો, કોશા વેશ્યાએ, કે એક જ ધણી પછી. એટલે આર્ય સંસ્કૃતિની વેશ્યા ત્યાંના વડાપ્રધાન કરતા આગળ છે. એ લાળ પડે છે મોઢાને, ફોરેન તણાઈ નહીં જાય લાળમાં પોતે જ. પડછાયો લેવો જેવો નથી. જવાની ક્યાં વાત કરો છો? ત્યાંથી કોઈક આવ્યો હોય ને 7-8 દિવસ નાહી ધોઈ ને ત્યાં સુધી પડછાયો ન લેવાય એનો. આમ કરીએ ને આપણે સમજ શિખર પાલતાણા તો એની અસર નહીં થાય આપણને. પ્રભુજી કહેતા આર્ય સંસ્કૃતિને છોડીને જે ગયો છે ને એનું પડછાયામાં ન રહેવું. કે આ તો હોશ હોય છે તે ભેટવા જાય છે ને એને લઈ આવે છે અહીંયા પાછું, દેવું કરીને લોન લઈને મોકલે છે. અને ધર્મ કરવો છે. જો તું કવિ હોય તો અસંભવિત પ્રશંસાને સંભાળી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. કવિતા રચી રચીને દાડમની કળી જેવા દાંત, પોપટની ચાંચ જેવું નાક, મીનાક્ષી માથલી જેવી આંખ, બીભત્સ કવિતા લખીને લોકોને પાડતો નહીં ધર્મથી, કે જરા સંભાળતો. એને એ ગમે છે. જો તું કૃપણ હોય તો પછી કૃપણ છોડી દીધું, કાંઈ લખ્યું જ નહીં. લોભી અને કૃપણમાં ફરક છે. લોભીઓ છે ને એ બીજા માટે વાપરે નહીં પૈસા, પોતા માટે વાપરે. કૃપણ હોય ને પોતા માટે ન વાપરે, કમાયા કરે પણ પોતા માટે ન વાપરે. એટલે કોઈ કે આ કૃપણનું તો કંઈ લખવું જ નથી. કે સતી નાર બોરિંગ મણી, શુરાને શરણાંત, કર્પી ધન મૂછ કેસરી, મુએ લાગે હાથ. સતી નારનું ચારિત્ર, બોરિંગ મણી, નાગના માથા ઉપર રહેલો મણી. સતીનાર બોરિંગ મણી, શુરાને શરણાંત, બળવાન માણસનું શરણું લીધું હોય ને તો પછી શું થાય આગળ આવશે. કર્પી ધન, આ કૃપણનું ધન. અને સિંહનો એક મૂછમાંથી એક વાળ લઈ આવો તો આ ક્યારે હાથમાં આવે? એ મરી જાય પછી જ. આ કૃપણ મરશે ને પછી જ એનો પૈસો હાથમાં આવે. એટલે કોઈ મારે કંઈ લખવું જ નથી. કે
સતીનાર ભોરિંગમણી શુરાને શરણાંત કરપી ધન મૂછ કેસરી. મુએ લાગે હાથ, મરે પછી જ હાથમાં આવે. એ સ્ત્રી આપઘાત કરી નાખે સ્ત્રી. મણીબેન ઝવેર બાપાની દીકરી. મણીબેન પેલા પૂછે છે અમારા ઘરમાં કોઈ સમકીતી છે? તો કે મણીબેન જ સમકીતી છે. બેન તને એમ લાગે કે ચારિત્ર ઉપર હુમલો થશે તો કૂવો બૂરજે. મણીબેને કૂવો બૂર્યો જ્ઞાનીની આજ્ઞાથી. સીધા દેવલોકમાં વાજે. આપઘાત કરે તો નરકે જવાય. આ આપઘાત કરે ચારિત્રશીલ થવા માટે સીધા દેવલોકમાં જાય, ઉત્કૃષ્ટ દેવલોકમાં. એક બે ભાવ હોય પછી સમકિત સાથે દેહ છોડ્યો ને બ્રહ્મચર્ય ટકાવવા માટે. એટલે બ્રહ્મ ટકી ગયો, આત્મા ટકી ગયો, દેહ જોતો જ નથી. તો હાથમાં આવે નહીં જીવે ત્યાં સુધી. કરપીનું ધન. ગઈકાલે કોઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તો પૂર્ણ કરવાનો સુવિચાર કરી આજને કે મારે અધૂરા કામ, નહીં તો આજે અધૂરા રહી જશે, મહેનત કરજે. કે આજે કોઈ કૃત્યનો આરંભ કરવા ધારતો હતો વિવેકથી સમય શક્તિને પરિણામને વિચારી આજના દિવસ પથારી પ્રમાણે સ્વાડ તાણવા. આપણે હેસિયત ન હોય ને લોન લઈ લઈએ 1 કરોડની, પછી આર્થ ધ્યાન જ થાય ને, ઓલો ઉઘરાણી કરે. તો આપણે એ પ્રમાણે કરવાનું આપણું આયોજન. મારી આ હેસિયત નથી. કાર લઈ લે 20 લાખની, 18 લાખ લોન લીધા હોય, પછી કમાવા જવું જ પડે ને. કાર તો બેંકના નામે હોય ને, લઈ લે બેંકવાળા. પથારી પ્રમાણે સ્વાડ તાણવાની. પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે ને માથે મરણ છે. ડગલે ને પગલે કોઈ પણ ક્રિયા વિભાવમાં કરીને પાપ છે, જોતા ઝેર છે. કે રાગ ને દ્વેષ થવાનો જ છે ને. ગેલેરીમાં ઊભો રહે એટલે નવે વાળ તોડ નાખે. એનું રૂપ જોવે, રંગ જોવે, લાડવા જોવે. ખાઈ શકે 1 કે 1.5 જ ખાલી, બધા લાડવા હેઠા કરી નાખ્યા. 36મો બોલો. અઘોર કર્મમાં આજે તારે પડવું હોય તો રાજપુત્રો તો પણ ભિક્ષાચરી માન્ય કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. પોપોબાઈનું રાજ નથી. કચેરીમાં કાજીનો નથી હિસાબ કોડીનો. સમય સમયના લેખા લેવા છે. રાજાઓ તો શું છે. 37 ભાગશાળી હો તો તેના આનંદમાં બીજાને ભાગશાળી કરજે, પરંતુ દુર્ભાગશાળી હો તો અન્યનું બુરું કરતા રોકાય આજના દિવસમાં પ્રવેશ કરજે. દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે. સુખી જો સમજે પૂરું, દુઃખ વિશ્વમાં ના ટકે. એટલે તું સુખી હો ને તો બીજાને સુખી કરજે. દુઃખી હો તો રોદણ નહીં રોતો. મારે આમ છે, મારે આમ છે. બોલો કે મારે આમ છે એટલે આવ્યો હોય પ્રાર્થના કરવા, વિકથામાં જ જાય ટાઈમ. 40 દુરાચારી હો તો તારી આરોગ્યતા, ભય, પરતંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના દિવસમાં પ્રવેશ કરજે. દુરાચારી દુઃખી છે, સદાચારી સુખી છે. આજે દુઃખી છે કેમ? દુરાચાર કરે છે, અશુભ કર્મ છે ને, બધા દુઃખી થાય જ ને. એટલા ભોગ એટલા રોગ. એટલે બહુ સ્વાદિષ્ટ ખાતા હોય ને, બહુ ગરિષ્ઠ ખાતા હોય, ન ખાવાનું ખાતા બધા માંદા પડે જ છે ને. કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક. વેદનીય કર્મનો સિદ્ધાંત તો અલગ વસ્તુ છે આખું, પણ વ્યવહારમાં આ દેખાય છે. કમો તે મરે પછી બધા. મોટા મોટા પ્રધાન, એક્ટ્રેસ, એક્ટર નથી જોતા આપણે કે ફલાણો આમ મેર્યો પછી લીવર ફેલ થઈ ગયું. આખી ટેન્કર ભરીને દારૂ પીધો તો ફેલ જ થઈ જાય લીવર. દુઃખી હો તો આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. આજની જેટલી ખાલી, કાલની વાત કાલે છે. કેમ? સિદ્ધાંત છે સંયોગ સંબંધે આ દેહ પ્રત્યાજોને જે પ્રાપ્ત છે તો મળવાનું જ છે. આત્મા તારા હાથમાં છે, કરીશ તો જ થશે. ઓલું તો લખીને લાવ્યો છે. વધારે મહેનત કરે તો વધારે કમાય, ઓછું મહેનત કરે ઓછું કમાય, એવું કંઈ છે નહીં. પણ વધારે મહેનત કરે ને વધારે કર્મ બાંધે, કેમ કે વિભાવમાં રાચે ને. ધર્મ કડીનો અવશ્ય વખત મેળવીને આજની વ્યવહાર સ્થિતિમાં તું પ્રવેશ કરજે. નહીં તો શું થાય? રાત્રે નિંદ્રા, દિવસે કામ. ક્યારે બચશું શ્રી ગોપાલ? પછી ભક્તિ ક્યારે કરશે? રાત્રે સોવું તો પડે જ ને. દિવસે તો કામે જ જવું જ પડે ને. ઘર લઈને બેઠા છીએ તો પ્રાર્થના ક્યારે કરશે? એટલે વખત કાઢજે કે તું. અને 3 માળા કરવાનો ટાઈમ નથી મળતો, 12 મિનિટ. અને વોટ્સઅપમાં પોણા 2 કલાક વયા જાય છે, 10 થી 12:15 સુધી. આહાર કદાપી પ્રથમ પ્રવેશે અનુકૂળ તો ન હોય તો પણ
રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજ ગમે ત્યારે પણ તું પવિત્ર વસ્તુ. બ્રહ્મચારી કહે છે જેણે નિત્યક્રમ પૂરો નથી કર્યો એને સુવાનો અધિકાર નથી. માંદો હોય તો ઠીક, 25 મિનિટ 20 મિનિટ લાગે, ખાલી 20 દુઆ એમ ને એમ ક્ષમાપન 3 માળા, બીજું વાંચવું હોય તો વાંચજે. આટલો ટાઈમ નથી તો બીજું ક્યાંથી વાંચે? આહાર વિહાર નિહાર એ સંબંધિત તારી પ્રક્રિયા તપાસીને આજના દિવસમાં પ્રવેશ કરજે. નહીં તો શું થાય? બાવો બેઠો જપે, જે આવે ખપે, જે પીરસવા આવે બધું લે. હા, દૂધ હા, દહીં હા, મીઠાઈ હા. ના જ ન પડે, કોઈનું અપમાન નથી કરવું આપણે, કોઈનું મન નથી દુભાવવું મોટા દિવસોમાં. અરે ઉણોદરીનું તપ છે આ તો. અને તાણ કરે, લ્યો. અરે આજે તો ઓછું ખાવા દે, વરસમાં પહેલો ને છેલ્લો દિવસ છે. જો તું કારીગર હો તો આળસને શક્તિના ગેરઉપયોગનો વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કરજે. આળસ કરશે કારીગર, નહીં કમાય તો ખાશે શું? ઉદ્યમેની સિદ્ધંતી કાર્યણીના મનોરથે નહીં સુપ્ત છે સિંહ છે મુખે પ્રવેશંતી મૃગા. સિંહ જંગલનો રાજા, એનો ખોરાક તો ભાગતો જ હોય, એ ભાગે દોડે તો મળે, ભૂખે મરી જાય રાજા છે તોય. ઉદ્યમથી કાર્ય સિદ્ધ થતા ન કંઈ મનોરથોથી. સૂતેલા સિંહના મોઢામાં હરણા આવીને બેસતા નથી. મહેનત કરે, મહેનત કરે છે પણ એ હેસિયત વગરની ઈચ્છા છે એની. તું ગમે તે ધંધાર્થી હો પણ તું આજીવિકા અર્થે અન્યાય સંપન્ન દ્રવ્ય ઉપાર્જન કરીશ નહીં. અન્યાય આ તો સામાન્ય જ થઈ ગયું છે. આમાં કાંઈ આમ બોલાય જ શું? આમ બધું કાળું જ હોય આ કાળમાં તો. ખોટું રૂપિયાના 3 આઠાની વાત હોય. અને બહુ કમાય ને, જે કોઈ પૂછતું ને તું કેમ કમાણો, એ વખણાય સમાજમાં. બહુ પૈસાવાળા છે, મોટું ઘર છે, લાંબી કાર છે, એ કેમ કમાણો કોઈ પૂછે છે? કેમ કે બધા એના વખાણવાળા એવા જ હોય ને, એનું મહાત્મ્ય જ વાળા હોય ને. એને માટે દોડે કે આણે તો અવડું ઘર લીધું, હું એ લઉં. અને તારી પથારી પ્રમાણે તારે 16 તણાય ને, એમાં આખું જીવન કાઢી નાખે. તો ઓલાનો છોકરો જો કેટલું કમાઈ ગયો. અરે એ નસીબ લઈને આવ્યો છે, કમાઈ ગયો. તારો છોકરો ભિખારી પણ નસીબ લઈ આવ્યો છે, તો માંડ પૂરું થશે. રબરની જેમ ખેંચી તો તૂટી જશે. એને આકાશને બાદ ભીડવી છે. એને કેમ પોતાનું ચાર્ટર પ્લેન છે, મારે હોવું જોઈએ. ત્યારે સાયકલના ઠેકાણે થઈને પ્લેન મળી જશે. તરત જ સરખામણી કરે છે પોતાની. 47મો બોલ. એ સ્મૃતિ ગ્રહણ કર્યા પછી શોચ ક્રિયાયુક્ત થઈ ભગવત ભક્તિમાં લઈને તે ક્ષમાપના જ ધંધે જાય ને, એ પેલા ક્ષમાપના બોલવાની સવારે ઉઠીને, અને રાત્રે સૂતા પહેલા ક્ષમાપના બોલવાની. આખું પ્રતિક્રમણ આવી ગયું. આવશ્યક ક્રિયા છે આ. જીનેશ ભગવાનની આજ્ઞા છે, આવશ્યક કરવું જ જોઈએ. ઓલું પ્રતિક્રમણ ન આવડે, અર્ધમાગની સંગ આવડે તો સારું જ છે, અર્થ સહિત આવડતું હોય તો ક્ષમાપના બોલ લેવાની. અનંતકાળનું પ્રતિક્રમણ છે. આગળ કરેલા પાપોનો હું પશ્ચાતાપ કરું છું. ક્યારેક શેવડો પડશે ને, પ્રતિક્રમણ થઈ જશે. સંસાર પ્રયોજનમાં જો તું તારા હિતને અર્થે અમુક સમુદાયનું અહિત કરી નાખતો તો અટકજે. ઘણા બધાને નુકસાન થાય છે, તને ફાયદો થાય છે અંગત. આવું નહીં કરતો તું, કેટલાની હાઈ લાગશે. તુલસી હાઈ ગરીબ કી કબૂ ન ખાલી જાય, મુએ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હો જાય. લોખંડને ગરમ કરવાની પખાલ હોય ને, એ ચામડાની હોય, મરેલા ઢોરની. એનાથી લોખંડ પછી ઓગળી જશે કે મરેલા ઢોરના ચામડાથી. હાય નહીં લેતો તું બીજાને, લૂંટતો નહીં બધાને, એને ભાણામાં જ નહીં લઈ લેતો. કમાજે તું આજીવિકા, યોગ્ય કમાણી કરવી પડે. કંઈ સેવા કરવા નથી બેઠતા દુકાનમાં આપણે. ઘણા ડૉક્ટરને બફામાં હોય કે હું સેવા કરું છું દર્દીની, મફત જોઈએ બધા પેશન્ટને. તો ભીખ માગતો હોય છે ને, દવાખાનું બંધ થાય પછી હું સેવા કરું છું. તને કોણે સેવા કરો? તારા આત્માને સેવા કર. સેવા કરવાનું બહુ ગમે બધાને. પોતાના આત્મા સિવાયની બ્રહ્મચારી કે સેવા કરવાનું બધાને બહુ ગમે. તારા આત્માની કઈ ગતિ થશે? આ મેળા પછી હજી મોતિયા ઉતરાવને લોહીના બાટલા ચડાવવા છે, એટલે તું કરતો જ તો અનંતકાળથી. વધારે અધ્યાત્મ એટલે શું ખબર છે? અહીંયા સુધી છેલ્લે દેહાધ્યાસ, શરીર સારું થાય. મોટી હોસ્પિટલ કરી આંખની મફત. ના નથી, આ તો પહેલા ધોરણમાં. તમને તો આત્મજ્ઞાન થઈ ગયું જ ને. હવે તમે આ જ કરશો શરીરનું જ બધું, તો આત્માનું ક્યારે કરશો? શીખવાડશો. આ ક્યારે નહોતું. વરસાદ આવે તો કૂતરો હવામાં અહીંયા ઊભો રહે છે મેદાનમાં, એ વયો જાય છે.
બહુ વરસાદ આવે દેડકાઈ વહી જાય કૂદતા કૂદતા, ક્યાં ચપ્પલમાં ઘૂસી જાય. આપણે મોબાઈલ જોતા ત્યાં પહેરીએ એટલે ઓલું દેડકું કચરાઈ જાય બચ્ચું. ઝૂલમીને કામીને અનાડીને ઉત્તેજન આપતો તો અટકજે, અનુમોદન કર્યું ને. એટલે એવી જગ્યાએ દાન આપે ને કે આ પર્યુષણના દિવસે દાન આપું 2 પૈસા, તારું દાન ક્યાં છે? એ કુપાત્ર દાન જશે એટલે તો અધોગતિએ જાય દાન કરીને. જે દાન નથી કર્યું એ અધોગતિએ નહીં જાય. આ સુપાત્ર દાન હું વાંચવા બેસે તેમાં કલાક જાય. એટલે ધર્મને નામે પૈસો તારો ક્યાં વપરાય છે? એ જગ્યાએ વપરાય છે જ્યાં વિતરાગનો ધર્મ આરાધતો નથી, પણ તું વિતરાગ ધર્મ સમજીને આપો છો, તું એમાં નિમિત્ત બન્યો ને. જ્યાં સુધી એ વસ્તુ રહેશે, એ ક્રિયા રહેશે, ત્યાં સુધી તેને અધિકરણની ક્રિયા લાગશે. એટલે વિતરાગના માર્ગ ઉપર બધા આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલશે. કેમ? તારા પૈસાથી તે બંધાયું છે, તે એમાં પૈસા આપેલા. પ્રતિક્રમી લે. હવે દાન કરવું સહેલું નથી. વિકલ્પ ક્યારે આવ્યો દાન કરવાનો? કમાણો એટલે ને, આત્મા ભૂલીને પ્રાર્થના છોડીને કમાણો. હવે દાનનો વિકલ્પ આવ્યો ને, મારે ક્યાં પૈસા આપવું? આવી આજીવિકા જેટલું કમાતો તો આ વિકલ્પ આવત ને. દાન કરવાનું છોડ દે, પુણ્ય કરવું જ ને. પીપા પાપને કહીજે, પુણ્ય કે 12,000. શુદ્ધમાં નથી, એ કાં શુભ અશુભમાં છે, અશુભમાં નીકળી જાય પાપ કરવાનું, એટલે પુણ્ય થઈ જ ગયું ને. આ પેલા ગટરમાં હાથ નાખે છે, ખરડાય છે કાદવવાળા, પણ ધોવે છે. એ કદાચ ખરડવા જ નહોતા ને તારે. જ્ઞાની એમ કે છે. કોઈ પૂછે દાન આપે ત્યારે આ પૈસા ક્યાંથી લાવ્યો તું? પૂછે, સત્પુરુષ પૂછે. ન પૂછે સમજો અસદગુરુ છે. ઓછામાં ઓછો અર્ધ પ્રહર ધર્મ કર્તવ્યને વિદ્યા સંપત્તિમાં ગ્રાહ્ય કરજે. 1.5 કલાક ખાલી. ક્રમમાં તો ખાલી 25 મિનિટ થાય, અને એ નથી મળતું 1.5 કલાકની ક્યાં વાત કરવી? જિંદગી ટૂંકી છે ને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. નહીં તો અનંત ભોગ ગયા એમાં વહી જશે. સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી ઇત્યાદિ બધા સુખ તારે ઘરે હોય. વ્યવહારિક સુખ, આ બધા દુઃખ છે પણ વ્યવહારિક સુખ ગણાય છે. એટલે કહ્યું સ્ત્રી, પુત્ર, કુટુંબ, લક્ષ્મી વગેરે બધા સુખ તારે ઘરે હોય, વ્યવહારિક સુખ. તો પણ એ સુખ ગૌણતા દુઃખ રહ્યું છે. કેમ? એમાંથી ક્યાંક ઓછું થશે એટલે દુઃખી થશે ને. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે એનો વિચાર જ નથી. જીત સુખ અંતર દુઃખ બસે, વો સુખ ભી દુઃખરૂપ. પશ્ચાત દુઃખ તો સુખ નહીં, એટલે સુખ જ નથી. કેમ કે એમાં દુઃખ તો છે જ પાછળ. કોઈ અમર તો છે નહીં. એટલે પતિ પત્ની બેમાંથી એક તો પહેલા ગુજરશે, કદાચ 2 હારે ગુજરશે. એવું ક્યારેક બને, પ્લેન ક્રેશ થાય તો. અમેરિકા ગયા હોય ને પ્લેન ક્રેશ થઈ જાય તો સીધા નીચે જાય ને. એટલે પછી તો ક્યાં ઓળખાણ છે? પછી તો તું તે કીધું હતું એટલે હું આવેલી સાથે, બોલ કે તે કીધેલું એટલે મેં ટિકિટ લીધેલી. પરમાં તમે યાદ કરાવે તરત જ. એમનો પૂછે કઈ એરલાઇનમાંથી કીધું. વાંચીએ ને નરકના વેદ બધા પરમાધમે દેવ વિશે, રૂવાડો ઉભા થઈ જાય. કૃપાદેવ મૃગાપુત્રનું ચારિત્ર વણ્યું છે નિવૃત્તિ બોધમાં, મોક્ષ માળામાં. રૂવાડો ઉભા થઈ જાય. અડધી 1 કલાક તો એમ જ લાગે કે હા હા આપણે સંસારમાં કાલથી જવું જ નથી. પછી પાછું પીટીને પીટી જૈસે થે રાત્રે સુવે ને એટલે સવારે જેમ હતું એમ. પછી કેમ? બહુ બેટા બહુ બેટિયા 2 નારી ભરથાર, ઇનકો કોઈને મારીએ મારી રહ્યો કીર્તાર. એને ભગવાન જગત કરતા જ મારે છે, એને કોઈ મારતા નહીં. કે પત્ની, પતિ, લક્ષ્મી, પૈસા, છોકરા, છૈયા, મા બાપ, આડોશી પડોશી અને બોસ, એ બધા મારે જ છે. અને ભગવાન તમે નહીં મારતા એને કોઈ, એના કર્મ જ એને મારે છે. દુખિયારાને હેરાન નહીં કરતા. મન દોરંગી થઈ ગયું જાળવવાને જાપ કરવો પડે. રાજ 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 રાજ. જ્યારે મન કાબુમાં ન હોય ને, મને કાંઈ પણ કરવું છે, કાંઈ પણ ખાવું છે, કાંઈ પણ વિષય વાસના ભોગવવી છે, નવો બંગલો લેવો છે, નવી કાર લેવી છે, જરૂર નથી તોય એટલે જાપ કરવા માંડવાનો. સજાત્મક પરમ ગુરુ સજાત, એ વિચાર યાદ કરીને અડધી કલાકમાં શું પરિણામ આવે જો, તરત જ મંદ થઈ જશે. 5 ઇન્દ્રિયો સંકોચીને બેઠો હોય તો, વૈરાગ સાથે બેઠો હોય તો, ગરિષ્ઠ આહાર છોડીને બેઠો હોય તો, ટીવી રેડિયો વિડીયો બંધ કરીને બેઠો હોય તો તરત જ મન થઈ જાય. બ્રહ્મચર્ય રસ્તો બતાવે છે. જે કર્મ મને નડે છે
એ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ કુપોલના ચિત્ર પર તમે બેસી જાપ કરવા માંડવાનો. 3 માળા થઈ ગઈ તો વાંધો નહીં, બીજી વધારે થઈ જાય તો. આ તો બાળ મંદિરના સ્ટુડન્ટને ગણતરીમાં નિત્ય નિયમમાં રહેવા માટે 108 મણકા કીધા. માળાની જરૂર જ નથી, પછી ગણવાનું હોય. સગાઈને લગ્ન વખતે પછી ઓલો ફોન આવે, ઓલી પૂછે તે મને આજે કેટલી વાર યાદ કરી? ઓલો શું કે હું ભૂલ્યો જ નથી તને, એમ જ કે ને. અહીંયા ગણીને કે 108 થઈ ગયા, ચાલો આજનું પતી ગયો હિસાબ. ભાગ પાછળ બીજું આવે છે, બમ્પર ટુ બમ્પર, એમ ચાલે. જાતનો સ્વરૂપ પરમગુરુ શાંતિથી માળા કરે ને, જે ગુનો નડે છે તરત જ કર્મનો ઉફાળ બેસી જાય. પછી આપણે કોઈને મારવાનો હોય, ઝઘડો કરીએ, ક્યાંક એવું કારણ બને કે લપત છે કે ચપ્પલ કે મોબાઈલ ભૂલી જાય, એટલે 10 મિનિટ પછી એટલો જ ગુસ્સો ન હોય ને, ઉફાળ બેસી જાય. પછી એવું જ બધા કર્મનું સમજવું. વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શોધ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈને આજના દિવસમાં સામાન્ય પ્રતિજ્ઞા, સંકિત નથી. એટલે પ્રતિજ્ઞા લેશે તો તૂટશે. સમ્યક દર્શન નથી ત્યાં સુધી આ એની એ સત્ય વચન હોય જ નહીં, પરમાર્થ સત્ય. એટલે કે જે તોય સામાન્ય પ્રતિજ્ઞા લેજે તું, સંકિત નથી તોય. વચન શાંત, મધુર, કોમળ, સત્ય અને શોધ બોલવાની સામાન્ય પ્રતિજ્ઞા લઈ આજના દિવસમાં પ્રવેશ કરીએ. આ વ્યવહારની વાત થઈ, એટલે વ્યવહારમાં ઝઘડો ટંટો નથી કરવાનો. પણ પરમાર્થમાં મધુર બોલે તો કોઈ, એટલે સંસાર પોષે તો જ ગમે ને એને. એટલે તમે આમાં તો કુપોલદેવ લખ્યું છે. એક ભાઈ મને પૂછેલું પરમ દિવસે રાત્રે કે કુપોલદેવ તો કહ્યું છે શાંત, મધુર ને કોમળ બોલવાનું. આ ધંધે જાય ત્યારે વેવાય આગળ, ને છોકરી નહીં આપે, લઈ લે પાછી. આત્માર્થમાં તો જ્ઞાનીએ જે કહ્યું એ જ. કાલે ન લખ્યું બ્રહ્મચર્ય કે કડક વાક્ય લખે છે, એનો હેતુ છે ક્યાંક. તમે સાધુ છે ના, દૂર રાખજો એને, ત્યારે કડકાઈ વાપરવી પડે. આ દયા છે. ઋષભનાથ ભગવાને કેવી કડકાઈ કરી. મરું મત ઋષભ તારી પાછળ હું આંધળી થઈ ગઈ. લોકો પોતાને ગમતું હોય ને, નથી લઘુતા કે દીનતા, એટલે લઘુ ને દીન સંસારમાં મને આપો ને. જો કુપોલદેવ કહ્યું છે લઘુ થઈ જવાનું. કુપોલદેવ કહ્યું છે મુમુક્ષની મદદ કરી, પણ કુપોલદેવ એમ કહ્યું છે કે મુમુક્ષની મદદ લેવી જ નહીં. આ વાક્ય લઈને ભીખ માગે બધા, મને મદદ કર. કુપોલદેવે કહ્યું છે મુમુક્ષની મદદ કરવાની, પણ કુપોલદેવ એમ કહ્યું છે મુમુક્ષ મદદ નહીં માગવાની, ભાર નહીં બનવાનો. એ ઓપ્શનમાં હોય ને પત્ર. પોતાને જે જોઈએ છે ને લઈ લે છે આમાંથી. સોપારી 2 વાર ખાવી, કુપોલદેવ લખ્યું છે. એ 32 વાર ખાતો હતો ને, આખો દિવસ પ્રાર્થના કરતા કરતા ચાવતો હતો, એને માટે 2 વાર લખેલું. નહોતો ખાતો શરૂ કર્યું, મને કુપોલદેવની આજ્ઞા છે 2 વાર ખાવાની, એટલે હાલે પાનમાં નાખીને ખાવા માંડ્યો. અરે જે 32 વાર ખાતો હતો, 22 વાર, એને 2 વાર કહેલું, તને નહીં. પણ જોતું હતું એટલે લઈ લીધું. કાયા મળમૂત્ર નું અસ્તિત્વ છે, માટે આ શું અયોગ્ય પ્રયોજન કરે આનંદ માનું છું. હું શું કરું છું? મળમૂત્રની કોથળીને બાદ ભીડીને આનંદ આવે છે. હા હા, જલસા. સામેવાળાનું શરીર એ જ છે, મળમૂત્રની કોથળી. એટલે 2 કોથળા મળમૂત્રના ભેગા થયા પ્રભુજી કે, અને ચાવી દીધે રમકડા જેમ નાચવા માંડ્યા. પછી એટલે ફેંદાય ને મળમૂત્ર, એટલે આનંદ આવે. હા, જ્યાં લઘુશંકાનો પ્રવાહ જન્મથી મરણ સુધી વહે છે, ત્યાંથી બાળ બચ્ચારૂપ ફળની પ્રાપ્તિ થઈ, એટલો આનંદ આવે તને. આ રાજવચન મળ્યું, હજી જન્મદિવસ ઉજવો ત્યારે ત્યાંથી રોજ મળમૂત્ર નીકળે છે, ત્યાંથી બાળ બચ્ચારૂપ ફળની પ્રાપ્તિ થઈ. એમાં આટલો આનંદ આવે તને. બેટા ભયા તો ક્યાં ભયા થાલ, કબીર કે છે. કર્મનો સિદ્ધાંતની જ વાત કરી છે. મને તો એમ જ લાગે કબીર નક્કી કુપોલદેવ પાસેથી પામ્યા છે. ત્યારે કુપોલદેવ પહેલા ભૂમે કે મળે, બેટા ભયા તો ક્યાં બજાય થાલ. છોકરો જન્મ્યો ને, એમાં થાળી શું વગાડે કે આવન જાણ હો રહા એ કીડી કા નાલ. આ તો કીડાનો રસ્તો છે કે આવજા કર્યા કરે કે. આ તો કબીર કે છે. નવકાર મંત્ર નથી આવડતો કબીરને, પણ કુપોલદેવને જે કહેવું છે કબીરને ખબર છે. તારે હાથે કોઈની આજીવિકા આજે તૂટવાની હોય તો ધ્યાન રાખજે. કોઈનું કુટુંબ કે કોઈની આજીવિકા તોડવાની નહીં. આપણને નથી ખબર તો સલાહ જ નહીં. અમને આમાં ખબર ન પડે કંઈ, અમે એટલા ડાયા નથી. નીકળી જવાનું બહાર. આહાર ક્રિયામાં હવે તે પ્રવેશ કર્યો. મિતાહારી અકબર સર્વોત્તમ બાદશાહ ગણાયો. બ્રહ્મચરી 9 વાડમાં 2 વાડ આહાર ઉપર છે, કે કેમ ખાવું ને કેમ પીવું.
ગરિષ્ઠ આહારે ખાવાની મનાય છે અને સાદો ખોરાક એ અતિ માત્ર આહાર નથી કરવાનો. ઊણ ઉદર, ઉદર એટલે પેટ, ઊણ એટલે ઓછું, ઊણું ઉદરી થોડુંક ઓછું ખાવાનું. 32 કવલ કહેવાય. આમ 4-5 કોળિયા ઓછા ખાવાના. એટલે 50% ખોરાક, 25% પાણી અને 25% હવા માટે ખુલ્લું રાખવાનું. નહીં તો ઓટકાર કર્યા કરે આત્મસિદ્ધિ ચાલતી હોય ત્યારે ઓ જોર જોરથી એને આળોટું પડે, ઊંઘ આવે, પછી દબાણ આવે ને જઠરમાં ખેંચાય ફુગાની જેમ. એટલે ભાગ ખાલી રાખવાનો તો દવાઈ ન લેવી પડે. વિતરાગ દર્શન પ્રમાણે ખાઈને અને રાત્રિ ભોજનનો ત્યાગ કરીને ચામડીના, પેટના અને ફેફસાના રોગ લગભગ બધા વયા જાય. ભલે વેદનીય કર્મ ક્યાંક બીજી જ વાત છે, લગભગ બધા વયા જાય રોગ. અસ્થમાના રોગ કેટલા દવા વગર મટી જાય. પછી આજે તને દિવસે સુવાનું મન થાય તો વખતે ઈશ્વર ભક્તિ પ્રયાણ થજે. બપોરે સૂવું છે જમીને, માળા કરવા માંડે ઊભો ઊભો. કેમ સૂવે? ટેકા લીધા વગર ઊભું રહેવાનું, એટલે પડે ને પછી આમ થઈ જાય, પછી ડર લાગે ને એને. ઋષિમુનિ એટલે ચોટલી રખાવતા, આ ધર્મનું પ્રતીક નથી. છોકરાઓને શ્લોક પાકા કરવાના આપ્યા હોય, પછી ઊંઘ આવે ને, પાકા ન થાય તો સુવાની મનાય હોય ગુરુકુળમાં ઋષિમુનિ. એટલે ચોટલી બાંધી દે ખીતી સાથે, ઊંઘ આવે એટલે ચોટલી ખેંચાય એટલે પછી જાગી જાય. આર્ય સંસ્કૃતિનો જોટો નથી કાંઈ. વ્યવહારે એનો પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત છે. ખાલી આર્ય સંસ્કૃતિનો વ્યવહાર પડે ને, મોક્ષની વાત જ નહીં, તોય મોક્ષ થઈ જાય, ન જોતો હોય તોય. એ વ્યવહાર કરતાં કરતાં એનો મોક્ષ થઈ જાય. પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર જ્ઞાનીને સંમત છે. હું સમજુ છું કે એમ થવું દુર્ઘટ છે. એવું પડી ગઈ તો બપોરે સુવાની. પણ બપોરે પૈસાનું બંડલ આવે ને, છેલ્લો દિવસ હોય તો ગણે કે નહીં કે એમને લઈ લે 30 લાખ. છેલ્લો દિવસ હોય, 28 લાખનો ચેક છે, ઊંઘ આવે છે, હાફ ડે છે, બેંક અડધી કલાક છે, તો ભરવા જાય કે નહીં? ત્યારે ઊંઘ ક્યાં જાય? તારી ફરવા જાય છે લગ્ન પછી, ત્યારે ઊંઘ આવે છે? બ્રહ્મચર્ય લખ્યું છે આખી આખી રાત જાગે છે, ત્યારે તારી ઊંઘ ક્યાં ગઈ? નિંદ્રા વિજયી થઈ ગયો. ડ્રાઇવિંગ કરતાં કરતાં, પૈસા ગણતા કરતા, ખાતા ખાતા કોઈને ઊંઘ આવી? સ્વાદિષ્ટ દૂધપાક ખાતા ખાતા ઊંઘ આવી ગઈ ને, એટલે અડધો જ ખાવાનો, ઢોળાઈ ગયું બન્યું જ ક્યારે? જ્ઞાની બરોબર દુખતી નસ પકડે આપણી. હું સમજુ છું કે એમ થવું દુર્ગત, પણ અભ્યાસ સર્વનો ઉપાય છે. પ્રભુશ્રીજી કુપોલદેવે કહેલું, નિત્યક્રમ આપેલો, સાધુની સમાજે તો હોય જ. એને કુપોલદેવ આત્મસિદ્ધિ 6 પદનો પત્ર ને સજાત્મક પરમગુણની 5 માળા ઓછામાં ઓછી, આપણે 3 એને 5 આપેલી. સ્વભગવે કહેવાય કે 5 માળા તમારે કરવાની છે. ઊંઘ આવતી હતી કે કુપોલદેવ તો છૂટ આપી છે 2 પ્રહર કે 6 કલાક. મળે ક્યાંથી કે 6 કલાક? 3 કલાકે નહોતા મળતા. ઊંઘ આવે. એક હું આંખમાં છીકડી નાખતો વરાવીને. પ્રભુશ્રીજી કહે છે હું આંખમાં છીકડી નાખતો, એટલે આંખ બળે ને, એટલે આમાં મન થાય ઊંઘે કેવી રીતે? પછી કે માળા કરો. આ તો ટેકો ગોતે, પંખો ગોતે બરોબર, અને પાછળ બેસે એટલે ખબર ન પડે, એટલે આબરૂ ન જાય. હાલા પછી એટલું બધું દૂર કેમ ખબર પડે? પછી કોઈને ખબર જ ન પડે પાછળ શું કરે છે. જે આવે ત્યારે બોલે બધા, જાગતે રહેના જાગતે રહેના. જે અવાજ આવે ને, કાં ઘંટનો અવાજ આવે. ચાલ્યું આવતું વેર આજે નિર્મૂળ કરે તો ઉત્તમ, નહીં તો તેની સાવચેતી રાખજે. દોસ્તી કરી એટલે વેર થયું ને, વેર નિર્મૂળ કરી દેવાનું અંતકરણ પૂર્વક. તારો મારો રસ્તો અલગ છે, હવે આપણે મળશું ને. મિચ્છામી દુક્કડમ, આ અર્થ છે. મિચ્છામી દુક્કડમ કરીને પાછો ખભે મેળવીને પાછું જે કરતા તે કરવાનું નથી. લોકોને એમ છે મિચ્છામી દુક્કડમ કર્યું એટલે પાછું આપણે છૂટ બધું. જેમ ચાલો તમારે આવું છે વર્લ્ડ ટૂર કરવા, અમે જવાના છીએ. હવે પાછા દોસ્ત થઈ ગયા ને, અબોલા તૂટી ગયા છે. તો કરતો તો એ જ થયું. કરતા રહો છો ક્યાં ક્યાં? अब पत्ते क्या? कबीर કહે છે બોએ બેડ બબુલ કા, અમવા કાં સે પાય કે? અમવો કેરી ક્યાંથી મળશે? તે બાવળિયા વાવ્યા. અને કરવું છે કેરી જોઈએ છે બાવળિયા વાવીને. મહાઆરંભી સંયુક્ત વેપારમાં આજે પડવું હોય તો અટકજે. ઓછા પાપે આજીવિકા કમાવાની છે. બોડી લક્ષ્મી મળતા છે, આજે અન્યાયથી કોઈનો જીવ જોતો હોય તો અટકજે. બહુ પૈસા મળે છે પણ જીવ જાય છે કોઈનો અન્યાયથી, તો નથી જોતા. મારે નથી કમાવું, પણ ઓલા કમાઈ જાય છે તો એ જે કરે તું નીકળી જાય એમાંથી. એ તો ઓલો જીવ મરવાનો જ છે ને મોતે, તું નિમિત્ત નહીં બન.
આપણે કરોળિયાને બચાવી દઈએ મકોડાને, કે લાખ વર્ષ નથી જીવવાનું, એને મોતે મારવા દો, આપણે નિમિત્ત નહીં બને. વખત અમૂલ્ય છે એ વાત વિચારી આજના દિવસની 2,16,000 વિપુલનો ઉપયોગ કરજે. સમયમ ગોયમ માપમાય. પટ્ટ શિષ્યને ભગવાન મહાવીર આ કહે છે તો આપણે તો ઠોઠ નિશાળે, આપણે શું સમજવાનું? આપણને ખોટું લાગે ને એટલે ભગવાન મહાવીરે ગૌતમ ગંડરને કીધું. જે ગૌતમ ગંડર શાસ્ત્રમાં વાત આવે છે કે ભગવાન મહાવીરને મળ્યા પછી 2 ઘડીથી વધારે એક સાથે સૂતા નથી, એ પ્રમાદ કરતા છે. બ્રહ્મચારીજી પ્રભુજીના સેવામાં આવ્યા પછી 21, 22, 23 કલાક જાગ્રત રહેતા, એ પ્રમાદ કરતા છે. પણ ગૌતમ ગંડરની સામે જોઈને કે લોકોને, એટલે ઓલાને ખોટું ન લાગે, નહીં તો શું તે રીસાઈ જાય. દેતા શિખામણ, ચડે રીસ, ભાગ દેશે પરવારી હોય. એટલે જ્ઞાની ધ્યાન રાખે કે કદાચ મંદ કહેશે અને ઉદ્દેશ માનશે, એટલે એની સામે જોયા વગર કે જોવે આમ પણ કહેવાનું આમ હોય. શું કરે જ્ઞાની? ભગવાન મહાવીરને આવું કરવું પડ્યું. તો વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે, માટે જંજાળ મોહિનીથી આજે અભ્યંતર મોહિની વધારીશ નહીં. એક પૂતગલમાં એક એકમ દુઃખ છે તો 3માં 3, તો અસંખ્ય પૂતગલ ભેગા કરશો, અસંખ્ય દુઃખ આવશે ને. જેમ જેમ એ છોડતો જાય ને એમને મેં સુખી થતો જાય, હલકો થતો જાય. ઉપનિષદનું વાક્ય છે આ, બહિરંગ ઉપનિષદનું 6ઠ્ઠા અધ્યયનનું. ત્યક્તેને ભુંજીતા, તેને ત્યક્તેને, છોડતો જાય અને સુખી થતો જાય. ભોગ ભોગવવાનો જ છે, છોડતા છોડતા, ખાતા ખાતા. આ મારા સ્વાદનું કારણ નથી. નવરાશનો દિવસ હોય તો આગળ કહેલી સ્વતંત્ર પ્રમાણે ચાલજે. કઈ 2 પ્રહરામ, 2 પ્રહરામ, 1 પ્રહરામ એમ. કોઈ રજા હોય, સ્ટ્રાઇક હોય, રજા મળી છે તો વધારે કરજે. કોઈ પ્રકારની નિષ્પામી ગમત કેવા અન્ય કોઈ નિષ્પાપી સાધન આજની આનંદી માટે શોધ દે. લોકો કે ક્રિકેટ આપણે ક્યાં ઘાસ ઉપર ચાલીએ છીએ, ફોટો જ જોવો જ ને, ત્યાં તો આત્મા મૂકી દે. એટલે સાહેબ ભાઈ જાહેરાત ને બધું આવતું હોય, મદિરા પાન ને મોહની વાત, એ તો અલગ. નિષ્પાપી કુપોલદો રમતા, બખ લાભ મગ લાભ, એટલે આડો આડો અક્ષર કરીને તો ભગવાન એવું બધું થાય. કુપોલદો એવું રમતા. છત્ર પ્રબંધ કરતા, અરિયંત આનંદકારી દયાળ, એવું બધું ચિત્ર બધા વચનામૃતમાં છે. આ બધું આ રમત વચનામૃત 155માં લખેલું છે. મગ શાપ ને બખ લાભ. કોઈને ખબર શું છે એનો અક્ષર? બારાખડીનો આડો આગળ આડો કરીએ ને, હવે તો એબીસીડી બારાખડી ખબર જ ન હોય, એટલે વચનામૃત ખબર જ કેમ પડે? તો ભગવાન એમ થઈ જાય. પછી મગ શાપ લખ્યું તો આગળનો અક્ષર લઈએ, પેલા પાછલો લઈએ તોય ભગવાન થાય. આ રમત એટલે પરમાત્માને ભૂલતા જ નથી આત્મા. કાશીને રમાડે છે. ટેડી જબકબર રસોઈ કરતા હતા, છોડી દે તો ચૂલામાં હાથ નાખે કાશી, લાલ જોઈને, ભડકો જોઈને. ત્યારે ગેસ નહોતા, એને કહે તું આત્મા છો કાશી. આ રમત એટલે એનું રોટલી થઈ ગઈ, કાશીને આપી દીધી, લ્યો. 69માં બોલ. સુયોજક કૃત્ય કરવામાં દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી. શુભ શીઘ્રમ, કાલે કરવાનું છે, આજે કર, આજે કરવું છે, હમણાં જ કરવા માંડ. આજના જેવો બીજો મંગળદાયક દિવસ છે નહીં. તમારે ચોગડિયું જોવું છે. હું કાર્તિક પૂનમ પછી ખોટું બોલવાનું બંધ કરીશ. હું કાર્તિક પૂનમ પછી રાતના 3 વાગ્યા સુધી વોટ્સઅપ જોવાનું બંધ કરવાનો છું. પછી 1:30 વાગ્યા સુધી જ જોઈશ ખાલી. આજથીને જ બંધ કરતું, આજથીને જ બંધ કરી દે. આજના જેવો બીજો મંગળદાયક દિવસ નથી. અધિકારીઓ તો પણ પ્રજાનું હિત ભૂલીશ નહીં, કારણ જેનું રાજાનું તો લૂણ ખાય છે એ પણ પ્રજાનું માની તો ન કરે છે. હમણાં આવ્યું ને, રાજા તો બધાનું અન્ન ખાય છે, લૂંટારાનું, ચોરનું, વ્યાભિચારીનું, બારવટિયાનું, વકીલનું. તું રાજાનો અધિકારી છો, તને પગાર ત્યાંથી જ મળે જ ને, તારું અન્ન તો ત્યાંથી જ આવે છે. એટલે વિચાર કરજે તું કે તારો માલિક છે ને રાજા, તને પગાર આપે, પ્રધાન, નેતા, કમિશનર, તહસીલદાર, કલેક્ટર, એ પ્રજાનો માની તો ન કરશે. વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી રહેવાની સત્પ્રતિજ્ઞા માની આજના દિવસમાં પ્રવેશ કરજે. વ્યવહારમાં પણ પરમાત્મા સાવ ભૂલાય તો નથી જતો. જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને હું નથી કરતો. વિચારવાનું. સાયંકાળ થયા પછી વિશેષ શાંતિ લેજે. સંધ્યાકાળ, હવે સાંજ આવી, વધારે શાંત થજે. સાયંકાળ, ઉંમર વહી ગઈ છે, હવે મોત નજીક આવતું જાય છે. 20 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ, 45 વર્ષ.
એ ઘટતું ગયું ને, હવે થોડાક વર્ષ જ બાકી છે. હવે સાયકલ આવે છે, દ્વિઅર્થી છે આ. હવે શાંતિ લેજે, વિભાવમાંથી સભામાં આવજે, ધંધો ઓછો કરજે. આ જેમ જેમ અનુભવી થાય છે ને પાકટ, એમ ધંધો વધારતો જાય. એમ ધોળાવાળ આવે ને હાલીને ત્યારે તો અબજોપતિ થઈ ગયો હોય. એટલે કર્મને બહાર નીચે પછી દબાઈ જાય. સાપની દરની માટી દરમાં પછી. હવે શાંતિ લે, સંધ્યાકાળ થઈ ગયો. પહેલાં જેટલું કમાતો હતો 8 વર્ષ પહેલાં, એવું ઓછું કર. એ મોતની નજીક જાત ને તું, જન્મદિવસથી દૂર થતો ગયો ને. આ તો ઉજવે છે. અરે મૂર્ખા તારું 1 વર્ષ ઓછું થઈ ગયું. બરસ દના કી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય. મૂર્ખ નર સમજે નહીં, બરસ ગાંઠ કો જાય. 11 વર્ષ જીવવાનો છે, 10મો જન્મદિવસ આવ્યો, ઉજવે છે. એને ખબર હોય કે હવે 1 વર્ષ પછી હું મરવાનો છું, કોઈ ઉજવે? અને મૃત્યુની તારીખ તો ખબર નથી, આ ઉજવે છે. ધોળા વાળ સાથે ઉજવે છે, તો 3 પગ સાથે ઉજવે છે, તો ઊભો નથી રહી શકતો એટલે લાકડી લે છે. દેખાતું નથી તોય હું હાથ મૂકું બાબા ઉપર. અરે તારા કરમ તો તપાસ. હવે એનું મોઢું જોતો જાઓ, કે છોકરાનું મોઢું જોતો જાઓ. જોયા કર મોઢા, ભગવાનનું મોઢું જો. સાયંકાલ થયા પછી એટલે બૂઢો થાચો. હવે ઉંમર વય ગઈ તારી. હવે વિષય ઓછા કર. વય ગઈ તો પણ વિષયની અભિલાષા દૂર ન થાય. બ્રહ્મચારી સ્વદોષ દર્શનમાં કહે છે કે તારો દોષ જોતું. સાયંકાલ થયા પછી વિશેષ શાંતિ લેજે. આજના દિવસમાં આટલી વસ્તુને બાદ ન અણાય તો જ વાસ્તવિક આરોગ્યતા, મહત્તા, પવિત્રતા અને ફરજ. આરોગ્યતા, તારી તબિયત બગડે એવું કરત તું કઈ? તારી મહત્તા, લોકો તારી સામે આંગળી ચીંધશે કે આવો માણસ છે. પવિત્રતા, એવું કામ કરતું અપવિત્ર. અને ફરજ, કઈ ફરજ? ધર્મકર્ણીની ફરજ. નહીં તો તરત આ પકડી લે લોકો. મને ફરજ કીધું, જો કુપાલની આજ્ઞા છે ઘર સંભાળવાનું. તો કુપાલનું ઘર નહોતું, અવડે છોકરા મૂકીને. બ્રહ્મચારીએ અવડું 5 વર્ષનું છોકરું મૂકી દીધું, બબુ. કે તમારા છોકરા એને બનતું સારો સંબંધ નહોતો, ગમતું નહોતું. આ જૈન માર્ગમાં આવ્યા પટેલ, ઉમરો મૂકીને ડુંગર ચડવા જાય જ કે 18 પાનાનો પત્ર વાંચે ને રોડ ઊભા થઈ જાય. કહે છે આ છોકરાને મેં લઘુશંકા દીર્ઘશંકા કરતાં શીખવાડી દીધું છે, પાણી પીતા ને એવું બધું. હવે તમારા છોકરાની ખીચડી સાથે અને ખીચડી કરજો. તમને નહીં ગમે તો પણ તમારી આજ્ઞા લેવા માટે પત્ર લખું છું. કદાચ તમે ના પાડશો તો તમને ખબર છે હું નિયમ લો એવો ફેરફાર નથી કરતો. હું આમ જ જવાનો જ છું. કે વ્યવહાર વિનય કર્યો છે, ખાલી ખુલ્લું લખીને આપ્યું છે એમાં. કે તમને પહેલાં ભૂતકાળના પ્રસંગો ખબર છે કે મેં જે નક્કી કર્યું એમાં હું બાંધછોડ કરતો નથી. ઓલા છોકરાનું શું થાય પછી નહીં વિચાર્યું હોય ને. 5 વર્ષના બબુનું એ 76 વર્ષ જીવ્યા. બ્રહ્મચારી કરતાં 11 વર્ષ વધારે જીવ્યા. હું શું જીવાડતો હતો? મધર ટેરેસા, એને માં કોણ છે ખબર જ નથી. 13 વર્ષની છોકરી નીકળી પડેલી ઇન્ડોનેશિયામાંથી, દુનિયાની માં થઈ ગઈ. મધર, નોબેલ પ્રાઇઝ લોરી. અમેરિકાના પ્રેસિડેન્ટ એને પગે લાગે અને ભારતના પ્રેસિડેન્ટે પગે લાગે. એનું ઘર કોઈને ખબર જ નથી. શું કરવાના હતા આપણે? ફરજ. લોકો આ ફરજ ગણીને વચનામૃત પકડી લે છે કે જો કુપાલદેવે કહ્યું છે મીઠું બોલવાનું. એ લોકો દારૂ પીવું છું તો વાંધો નહીં, હા મીઠું બોલવાનું હોય. ભાગી જવાય, એની યાર બેહાય. 837મો પત્ર છે, 8 પાનાનો પત્ર છે સમદર્શિતાનો. અમારે બધું સરખું, રામને રહીમ સરખું, મોહમ્મદને મહાવીર. કુપાલદેવ લગે છે આ સમદર્શિતા નથી, આ વિવેક વિકળતા છે, આ વિવેક ઘેલછા છે, આ મૂર્ખામી છે. આત્મજ્ઞાન સમદર્શિતા એ ગાથાનો અર્થ કર્યો છે કુપાલદેવ. આગળ પાછળ બધી ગાથાનો કુપાલદેવ અર્થ કરે છે. અને છેલ્લા ફકરામાં કહે છે લાલ ને કાળું એક નહીં, કુસાધુ ને સાધુ એક નહીં. આપણે બધા સરખો સાધુ છે ને. પછી પ્રતિક્રમણ બોલે, કુસાધુ ને સાધુ કીધું તદ મિચ્છામિ દુક્કડમ. તું શું કરી એવો પ્રતિક્રમણ? ખીજાય છે, પરમાં ઠપકો આપે છે કુપાલદેવ આપણને. જો આજે તારાથી મહાન કામ થતું હોય તો તારા સર્વ સુખનો ભોગ આપી દેજે. કાંઈ આત્માર્થનું કામ થતું હોય છોડી દેજે, તન સે મન સે ધન સે બધું. બ્રહ્મચારી બધું છોડી દેજો. કલેક્ટરની પોસ્ટ, ડિગ્રી, આ તે. ઇંગ્લિશ શબ્દ જ નથી વાપર્યો પત્ર સુધી તમે ક્યાંય. ઇંગ્લિશ શેક્સપિયરિયન ઇંગ્લિશ બોલતા હે, આપણું અમેરિકન ઇંગ્લિશ નહીં. પછી બધું છોડી દીધું. કુપાલદેવે શતાધન છોડી દીધો હતો. કરજો, દેવું કરવું.
ક વત્તા રજ, આ નીચી હલકી રજ છે. કરજ એ યમના હાથથી નિપજેલી વસ્તુ છે. એક વાર દેવું કરે ને આત્મ સ્વતંત્રનો ભંગ થઈ જાય, પછી એ દેવું પૂરું ન થાય ત્યાં સુધી વ્યાજનું વ્યાજ આપતા જીવ મરી જાય. પછી ભૌતિક સુખ માટે દેવું કરે ને એ અધ્યાત્મનો મૂર્ખ નિર્ણય છે. ક્યારેય નહીં કરવાનું. વ્યવહાર માટે પોતાની પથારી પ્રમાણે સોળ તાણવાનું. એ તો આત્મા ચૂકી જવાય જીવ. અને જેની પાસે લીધું હોય એને તો ખુશ રાખવા જ પડે ને. એટલે ખોટામાં હા મિલાવવી પડે. આત્મ સ્વતંત્રનો ભંગ થઈ જાય. યમનો હાથ છે કે મારી નાખશે તને, યમ રાજા. 339માં લંબાણપૂર્વક કુપોદો લખ્યો છે. વચનામૃતમાં અડધો જ પત્ર છે. 339 આખો પત્ર 339માં ઈડરથી મળ્યો છે. એ શ્રી સૌભાગ પ્રત્યે બુક છે, એમાં છે આખો. એમાં લખ્યું છે કે માથે રેવાશંકર નહીં, ચક્રવર્તી રાજા હોય અમે તોય ન માનીએ. કેમ? અભિમાન નથી કે અમારી આત્મ સ્વતંત્રનો ભંગ થઈ જાય. પહેલા આત્મા, પછી વ્યવહાર. કર એ રાક્ષસી, એ તો આવી ગયું. 76મું દિવસ સંબંધી કૃત્યનો ગણિત ભાવે જોઈ જા. હવે રાત થવા આવી. વિદુર નીતિ. હવે પરભવે શું લઈ જાય? હવે મરવાનું હતું, રાત આવી ગઈ. હવે સંધ્યાકાળ, હવે રાત એટલે દેહ છૂટી જશે. ભવિષ્યકાળનું કંઈક લેતું, કંઈ કમાણી ભેગી લીધી છે કે પાપના પોટલા જ લીધા છે? ગોપાલદેવ વિદુર, સત્પુરુષ વિદુર કે વિદુર નીતિ આખો લાંબા શાસ્ત્રો છે બધા, એનો ટુકડો છે. બ્રહ્મચર્ય મોક્ષમાળા પ્રવેશિકામાં વિદુર નીતિના વાક્યો લખ્યા છે 15-20. આખું મોટું શાસ્ત્ર છે વિદુર નીતિ. દુર્યોધનને અને ધૃતરાષ્ટ્રને સમજાવે છે કે નીતિ શું છે. ન માન્યા, કૌરવનો સત્યાનાશ થઈ ગયો. આપણે કુપોલનું નહીં માનીએ તો આગળ અનકાળથી રખડી જેમ રખડશું આપણે. સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અયોગ્ય થતું હોય તો પશ્ચાતાપ કરીને શિક્ષા લે. પાછું મેં સવારે કીધું જ તું, હવે શાંત થઈ ગઈ છે, હવે મોત આવ્યું નજીક, હવે સુધરી જાય તોય ચાલશે. છેલ્લે પ્રભુથી કરે છટકું રહી ગયું ને, દોરડું બાલદી પાણી લેવા ગયો છે, છટકી ગયું હાથમાંથી, પણ છેલ્લી ગાંઠ હોય ને દોરાની એ પગ નીચે છે. છટકું હાથમાં છે ને, કે એ દોરડું, એ બાલદી, એ પાણી બધું મળી જશે કે તમે હજી જાતે કરી લઈશ તો. કે છેક સુધી ધીરજ રાખ. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે, તો રખડી મરશે. કંઈ પરોપકાર, દાન, લાભ કે અન્યનું હિત કરીને આવ્યો તો આનંદમાં અને નિર્ભમીને રહે. કોઈને મદદ કરી હોય વ્યવહારિક કે પરમાર્થિક તો કરતા ભાવ નહીં તો એફડી રોકડી થઈ જશે. નિરભિમાન રહેજે, આનંદમાં છે કે મેં કોકને ટિકિટ અપાવીને સત્સંગ માટે લઈ તો આવ્યો. હું તને મદદ કરીશ, વાંધો નહીં, આવ મારી સાથે, તો બરોબર. આ ફરવા લઈ જાય જ્યારે, આ એની વાત નથી. આ બધો વ્યવહારમાં કહેજો ગોપાલદેવે કહ્યું છે, આ વાત નથી. જાણતા અજાણતા પણ વિપરીત થયું તો હવે અટકજે. તસ્મિચ્છામિ દુક્કડમ. આ તો સમજાય એવું છે, જાણતા અજાણતા. વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોધજે. અને નવરાશ જ નથી તો નિવૃત્ત થવાનું ક્યારે વિચારે? એટલે કહે છે વ્યવહારનો નિયમ રાખજે કે આટલા કલાક કામ કરીશું, નિત્યક્રમ તો કરીશ જ. વ્યવહારનો નિયમ રાખજે. કે આરંભ સમારંભના જેમ મને એમ ઓછો જાય છે, ધીરે ધીરે ઓછું કરતો. ગયા વર્ષે હતું એના કરતાં આ વર્ષે ઓછું કરીશ. અને તો દિવસે દિવસે વધતું જાય છે, ઓળખાણ વધતી જાય છે. પૈસા વધે તો ઓળખાણ વધે ને, પૈસા વધે વધારે પાપી લોકો સાથે દોસ્તી થાય ને. પેલા ગામના સરપંચ સાથે બેસતો હતો, હવે તો પ્રધાનદાર જ બેસે ને. એમને એમ છોડે ભૂખ્યા પેટે? ન ખાવાનું ખાવે, ન પીવાનું પીવડાવે ને. ના, હું પીતો નથી, તું હારે બેઠો જ ને, તારા પરિણામ નિર્ધન થઈ જશે. ગાંધીજીને કુપોલજો ના પડી કે તમે ન ખાતા હો, ન પીતા હો, જેની સાથે તમે બેસો છો ને એમાં કાંઈ વાંધો નહીં, પરિણામ ક્રૂર નિર્ધન થઈ જશે. કંઈ એમાં શું? ક્રૂર પરિણામ થઈ જશે પછી, અને તમને જોઈને બીજાય કરશે. પોતે જાય છે, પ્રભુજી કહેતા પોદળો પડ્યો, ગાયનું છાણ, પોદળો પડ્યો, અરે માટી લેતો જાય છે. પડ્યો પોદળો સાથે માટી લેતો જાય. પોતે બગડે છે ને બધા ઘરનાને બગાડે છે. પતિ પત્નીને બગાડે છે, પત્ની પતિને બગાડે છે. મા બાપ છોકરા છોકરીના દુશ્મન છે, એને ધકેલે છે અધોગતિએ. પ્રભુજી કહે બાપ થતા ન આવડે તો બાવા થઈ જજો. અને બાપ થતા આવડે જ ને લોક સંજ્ઞાએ.
આજ જેવો ઉત્તમ દિવસ ભોગ્યો તેવી તારી જિંદગી ભોગવવા માટે તો ક્યારેક ભક્તિ થઈ હોય, સત્સંગ થયો કે આજે બહુ આનંદ આવ્યો પર્યુષણમાં સત્સંગ કર્યો, તો રોજ કરજે એવું ઘરે કે છે. એનો આખાનું અડધું અડધો આ થોડુંક તો કરજે કે આગલા પર્યુષણ સુધી ખમતો નહીં પાછો. નહીં તો આગલા ખબર નહીં કે આગલું પર્યુષણ ક્યાં કર્યું હતું, વડવા ગયા હતા કે અગાસ ગયા હતા કે ઘરે જ હતા, ખબર જ ન હોય. એટલે કે રોજ ચાલુ રાખજે આનંદ. આ જે પડે તું મારી કથા મનન કરે છે એ જ તારું આયુષ્ય છે, બાકી બધું ભાવ મરણ છે, મરજ છો. સત્પુરુષ વિદુરના કહ્યા પ્રમાણે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય. આવ્યું ને સત્પુરુષ વિદુર જ્ઞાની, રાત્રે સુખે સુવાય. દિવસે એવું બધું ઝાકુબીના ધંધા કર્યા હોય, રાત્રે ઊંઘ કેમ આવે? જ્ઞાનની દવા લેતો હોય કે હવે આ દવા લાગુ નથી પડતી એટલે ડબલ ડોઝ લે. એટલે દર્શન ઊંઘ બોલાવે છે. આ તો દર્શન આવણીય કર્મ છે. આ તો તારા નસીબ હોય તો તને ઊંઘ ન આવે, પણ એવા કામ કરે તો ક્યાંથી ઊંઘ આવે? ભવાંતરે હવે જવાનું છે, હવે સૂઈ જવાનું છે કફન ઓઢીને. એવા કામ કરજે કે ભવાંતરે લેખે લાગે. કે આજનો દિવસ સોનેરી છે, પવિત્ર છે, કૃતકૃત્ય થવારૂપ છે એમ સત્પુરુષે કહ્યું છે. માટે માન્ય કર, મુહૂર્ત નથી જોડવાનું. શુભસ્ય શીઘ્રમ. આ ચોગડિયું જો તું આત્મા કે તો કાલ ચોગડિયું અમૃત છે, અને લાભ ચોગડિયામાં એ બધું કરે તો ગેરલાભ જ છે ને, વ્યવહાર કરશે. જેમ મને તેમ આજના દિવસ સંબંધી સ્વપત્ની સંબંધી પણ વિષય ઓછો રહેજે. મને લાયસન્સ છે. રોજ એમ વિચારે કે આજના દિવસ પછી 30 દિવસ થઈ જાય ને તો 12 મહિના થઈ ગયા, આખી જિંદગી સંસારી સાધુ થઈ જાય ને. કે કોપદુની આજે આજ્ઞા છે, કાલે પછી તોય ન માને. કીધું તો મહિનામાં 12 દિવસ તો પાળજે બ્રહ્મચર્ય. બ્રહ્મચારી છે ને શ્રાવક, એ સાધુ કયો છે. અને નિયમ છે, વ્રતી સ્પર્ણેલો શ્રાવક એ બ્રહ્મચર્ય વ્રત ધારે છે, અથવા મહિનામાં 12 દિવસ પાળે છે કોપદની આજ્ઞા પ્રમાણે. એ સાધુ કયો છે. એક પતિવ્રત ને એક પત્ની વ્રત. બીજા એને ભાવથી પણ વૃત્તિ બગડતી નથી, બીજો મન મંદિર આણો નહીં, એને અંશ બ્રહ્મચારી કયો છે. અને બધું ખુલ્લું જ છે. એ ફોન ખોલે, ટીવી ખોલે, ગેલેરીમાં ઊભો રહે. 19 વર્ષ હોય કે 91 વર્ષ હોય, મન તો લીલું થતું જાય દિવસે દિવસે. સ્ત્રી હોય કે પુરુષ હોય, ને તો રંગે જ નહીં ને. કપડાં, નખ, હોઠ, વાળ કોને રંગીને કોને બતાડવું છે? હવે એની પત્ની ગુજરી ગઈ છે, એનો પતિ ગુજરી ગયો છે, હવે બતાવું જ કોને રૂપ? એને પોતાની પત્ની પતિ સિવાય બીજાને બતાવું જ ને. એને ઘંટ વગાડશું એટલે ધર્મ થઈ જશે. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે અને જ્ઞાનીઓનું અનુભવ સિદ્ધ વચન છે. એટલે બ્રહ્મચર્ય પાળે ને મન તો મક્કમ થાય, પછી આત્મિક શક્તિનું મૂળ છે. વિજ્ઞાનને ન સમજાય, વિતરાગ વિજ્ઞાનને ખબર પડે. તમાકુ સૂંઘવા જેવું નાનું વ્યસન હોય તો આજે પૂરું કરજે. કે 5 વર્ષનો સત્સંગ થયો, ત્રિભુવનભાઈને કહે છે હજી તમાકુ નથી છૂટતું. ઝવેરી બાપાને ઘરે ઉતર્યા હતા ગોપાલદેવ, દાદરો ઉતરતા હતા, હુક્કો ભરે ને કોલસા ને તમાકુના. કડાકૂટ નથી લાગતી તમને? ઝવેરી બાપે ફેંકી દીધો હુક્કો. ત્રિભુવનભાઈ તો મગન બાપાને વાત કરતા કે આવું કે 5 વર્ષનો સત્સંગ થયો, કે ધ્રુજી જાય, કે એટલું જ બોલે, બહુ ઓછું બોલતા, કે ત્યારથી છોડી દીધું. કે દેશકાળ મિત્ર સગળાનો વિચાર સર્વ મનુષ્ય પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. પોતાની હેસિયત પ્રમાણે કરી અને પછી નક્કી કરજે. અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ પ્રમાણે બધું. ના, હું તો ઇલેક્ટ્રિસિટીની પ્રાર્થના કરું જ નહીં, ચેત થાય. ખીચે મોબાઈલ ફોન હોય એમાં ઇલેક્ટ્રિસિટી નથી. એને ઘણા એમ કે પછી પ્રકાશ છે ને પ્રાર્થના, મારે 18% આલોચવા નથી. પછી ફોન લે, મોબાઈલ ફોન એ બેટરી ઉપર જ ચાલે છે. દેશકાળ જોવાનો પછી. આજે કેટલા સત્પુરુષનો સમાગમ થયો, આ તો ત્યારની વાત કરે છે. આજે કેટલા મુમુક્ષુને મળ્યો. એ મુમુક્ષુ હોય તો મુમુક્ષુને મળે ને, પોતે જ મુમુક્ષુ નથી તો મુમુક્ષુને ક્યાંથી મળે? આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો ના હિંમત નહીં થાય. આત્માર્થનું કામ છે, પુણ્યનું કામ છે, આત્માર્થિક પુણ્યનું.
તો જોખમ લઈને કરજે. સાહસે સિદ્ધિ, સાહસ વગર સિદ્ધિ નથી. ત્યાં એમ જંપલાવ કે કામ ઉત્તમ છે ને, મહેનત કરવી પડશે. પ્રથમ દશે કાળકૂટ વિષ, સંયમ. એમ 24 ઉપવાસ કરો સહેલું છે? ભાવે એવું પાણી ઉકાળેલું, કોશિશ તો કર, પરિણામે ઉત્તમ ફળ આપશે તને. 8 દિવસ પ્રેક્ટિસ કરી હોત તો ફ્રીજનું પાણી છૂટી જાત ઘરે. ના, લોકોને ઉકાળેલું પાણી પણ બદલાય છે. આ નહીં, મારે ઓલું ઠંડુ જોઈએ છે એમ કહે છે. 91મો બોલ. શુદ્ધ સચ્ચિદાનંદ કરુણમય પરમેશ્વરની ભક્તિ આજના તારા સત્કૃત્યનું જીવન છે. આ તો સમજાય છે. સચ્ચિદાનંદ પોતે જ આત્મા છે. એ ભક્તિ કરે ને પોતે પોતાની ભક્તિ કરે છે, કોઈની ઉપર નથી કરતો કાંઈ. પોતે આત્મા જ છે ને, તમે પરમાત્મા થશે. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતા પિતાનું, બધાનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની સુગંધી છે. એટલે પોતાના બાને પેટમાં બળે છે, રાત્રે 11:30 આઈસ્ક્રીમ લેવી દીધું, એ હિત નહીં. વિતરાગ ધર્મ ગૌતમ ગંડને ભગવાન મહાવીર કહે છે કે વિતરાગનો ધર્મ પામે એ હિત મા બાપનું, તો મા બાપનું શ્રવણ થવાય. વર્લ્ડ ટૂર કરાવે તો શ્રવણ ન થવાય કાંઈ, બહુ પૈસા થઈ જાય. હું એને બતાવું સ્વિટ્ઝરલેન્ડ, એટલે એક ટિકિટ એને આપું નરકને, એમ થયું ને. વિતરાગના ધર્મ તરફ મા બાપને લઈ જાય તો સાચી સેવા થાય, નહીં તો તારે ચામડા ઉતરીને ચપ્પલ કરાવ તો મા બાપની સેવા ન થાય. એ ગણધર, એમ ભગવાન મહાવીર કહે છે. એ ગૌતમ 93, જેને ઘેરે આ દિવસ ક્લેશ વગરનો, ઝઘડા વગર, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખેથી જશે, તેને ઘેર પવિત્રતાનો વાસ છે. ઝઘડો ટંટો હોય તો પ્રાર્થના કેમ થાય? બાંધ્યા હોય તો, સવારમાં ઉઠીને મોઢું ચડેલું હોય તો. આ તો વ્યવહારે સમજાય એવું છે ને. કુશળ અને કયાગ્રા પુત્રો, આજ્ઞા અવલંબી ધાર્મિક અનુચરો, સદગુણી સુંદરી, સંપેલું કુટુંબ, સત્પુરુષ જેવી પોતાની દશા જે પુરુષની હશે તેનો આજનો દિવસ આપણને વંદનીય છે. સુખ વિશે વિચારમાં જે ગૃહસ્થની વાત કરે જ ને, આજનો દિવસ વંદનીય છે. પછી રોજ એ નથી જોતું, એ વાત કરે છે કે આ સુખે તને દેખાય છે કે હું પહેલાં કેવો દુઃખી હતો તને ખબર નથી. એકંત દુઃખે જરીએ લોહે, જેને જેને શરીર છે બધા દુઃખી જ હોય. શાસ્ત્ર ધોરણે સુખી હોય જ નહીં. તનુધારી કોઈ ન સુખ્યા, જે દીઠા તે દુખિયા રહે. પણ આજનો દિવસ સારો ગયો, આપણને માન્ય છે. આપણે એવી રીતે ધડો લઈને જીવીએ કે આજે તો ભક્તિ કરીએ, સત્સંગ કરીએ. એ સર્વ લક્ષણ સંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણથી પ્રયત્ન કરે છે, તે આપણે એવી મહેનત કરે છે, આપણે આવું કરીએ તો એ સારું છે. 96મું બોલ. એથી પ્રતિભાવાળું વર્તન જે મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષ વૃષ્ટિની રેખા છે. એવી રીતે જીવે છે આ લોકો તો. આ લોકો તો વર્ષમાં 2 વાર અમેરિકા જાય છે. ત્યાં કટાક્ષ દ્રષ્ટિ, ત્યાં જોવાનું જ નહીં. દેખાદેખી સાથે જોગ તો મોત આવે તરત જ. એટલે કોનો દાખલો લેવાનો છે? એમ ગોપાલદેવ કહે છે વ્યવહારમાં. કેવા પાડોશીનો દાખલો લેવો છે આપણે? કેવા સગાવાળાનો દાખલો લેવો છે? મામાનો છોકરો આપણા કરતાં વધારે ભક્તિ કરે તો એનો દાખલો લેવાનો છે. મામાનો છોકરો આપણા કરતાં વધારે ધર્મથી વિમુખ છે, એનો દાખલો નથી લેવાનો. આપણે એનો દાખલો લઈએ છીએ. એને ત્યાંથી અહીંયા ખેંચીને લેવાનો છે, આપણે અહીંયા જ ખેંચીને એને ત્યાં જ લઈએ છીએ. આટલો ફરક. પુષ્પમાળામાં 12મે વર્ષે ગોપાલદેવ લખ્યું છે. એને છોકરા હતા નહીં ત્યારે. ભલે તારી આજીવિકા જેવું જો તું પ્રાપ્ત કરતો હોય તો નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. પેટ ભરાય છે ને, રહેવાનું ઝૂંપડું છે ને, કપડાં છે પહેરવાના કે નાગું રહેવું પડે છે, રોટી કપડાં મકાન છે, આનંદા પરમાનંદા, દેશ ભલો પરદેશ. સંપદ હોય તો દેશ ભલો, નહીં તો ભલો પરદેશ. જો ખાવાનું ન હોય, અંગ ઢાંકવાના કપડાં ન હોય, રહેવાનું મકાન ન હોય તો પરદેશ જવાય. અહીંયા રહે તો ભીખ માગવી પડે છે, ના તો કેમ ગયો પરદેશ? એ તો ઉપદેશ ના પાડે છે. ગોપાલદેવ ક્યાં? ગોપાલદેવ તો પોતે ના પાડે કે હું નહીં જાઉં. ગયા હોત તો કેટલા લોકો માંસાહાર છોડી દે. ન છોડે ગોપાલદેવને. અહીંયા નથી છોડતા ત્યાં છોડે. અહીંયા વાણીએ બિસ્કિટ છોડ્યા, આઈસ્ક્રીમ છોડ્યો, જામ જેલી ચોકલેટ છોડી, અભક્ષ ડુક્કરની ચરબીનું બધું બનાવેલું તો ત્યાં છોડી દેશે. જેને ગલથુથીમાં જે મળે છે, અહીંયા ગલથુથીમાં નવકાર મંત્ર નામે સિદ્ધમ પડ્યું છે.
નામથી જ દમ પાડે છોકરાનો, અને કેક ને મીણબત્તી લઈને જન્મદિવસ ઉજવે. નામ રૂડા દર્શન ભૂંડા, એમ હાલે? નામ સમજુ બેન હોય, અક્કલનો છાંટો ન હોય, એમ હાલે? નાના વગરનો ના થયો, નાણે નાથા લાલ, આવું જે નાટક બધું. પણ લોકો બોલે નહીં કાંઈ. પૂજે જનો સો ઉગતા રવિને. પૈસા છે ને, સત્તા છે ને, મફત બોલાવે છે ને ખાવા માટે, નહીં તો આપણને નહીં બોલાવે ફરી. એટલે આ જાય મીણબત્તી તોડવા. તું ક્યારે ક્રિશ્ચન થઈ ગયો? ધોતિયામાંથી જીન્સ ઉપર આવી ગયો. એ બે હાથો નથી, ઊભો ઊભો ખાય છે ગધેડાની જેમ. પણ થાળી ધોવાનો નિયમ કેવી રીતે પડે? થાળી ધોવાનો નિયમ છે ને, ઊભો ઊભો કેવી રીતે? થાળી એ નથી પકડાતી. પણ આ સારું લાગે ને, એ વાંકો વળે કેમ છે? જીન્સ ફાટી જાય ને, જીન્સ પેન્ટ પછી ફાટી જાય તો લજ્જાઈ ન થઈ જાય? લજ્જાઈને જ છે, તો હવે લજ્જાઈ ન થઈ જવાનું. આર્ય સંસ્કૃતિનો નાશ થઈ ગયો છે પરદેશની અસરમાં. તો કોઈએ કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા નિરુપયોગી રહેજે, પણ સાચી વાત કહી હોય તો દેતા શિખામણ ચડે રહી તો ભાગ દશા પરવારી તારી. તારા નસીબ હોય તો કોઈક તારો કાન ખેંચે. આપણને કોણ કે? સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે? ભલે ગંધાતું મરતો, એમ જ કે ને. આપણો નસીબ હોય તો કોઈક આપણને આપણી ભૂલ બતાવે. કોણ બતાવે? દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી નથી લક્ષી રાખજે. તમે આવું કર્યું, આવો મૂર્ખો, આપકો ભૂલ ગયા, કોપલ દો હસ્યા, આવું અંધેર. એ ફરી વાર નહીં, અબ નહીં ભૂલેંગે ફેર, હવે નહીં ભૂલું. અનુભવવાણી છે, કાકા કાલે કે પ્રયોગવીર છે. 100મો બોલ. આજે કંઈ બુદ્ધિ પ્રભાવ વધારે હોય તો, કંઈક વાંચ્યું હોય એવું, આત્મિક શક્તિ ઉજવાળી હોય તો, ક્યાંક આ સાંભળતા સાંભળતા ક્યાંક નિયમ લઈ લીધો કે હવે હું મહિનામાં 30 દિવસ તો ઉકાળેલું પાણી જ પીશ, 31નો મહિનો એક દિવસે ખાલી ચાખીશ ઓલું કાચું. ક્યાંય ગુમાવવાનું નથી, રોગે મટી જશે, દવા નહીં લેવી પડે, પેટે સાફ આવશે, હરસ મટાઈ મટી જશે, ગોઠણ ઓછા દુખશે, જોર નહીં કરવું પડે. આખું વિજ્ઞાન છે, આ તો વિતરાગ વિજ્ઞાન છે. પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તો 101મો અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિનો ઉપયોગ કરીશ નહીં. મર્યાદા લોપનથી કરવો પડે તો પાપ ભીરું રહેજે. તારી બુદ્ધિ, તારી શક્તિ ને તો શું થાય? શ્લોક છે, વિદ્યા વિવાદાય ધનમ મદાય. શક્તિ પરેશા પર પીડ ના રહે. વિદ્યા છે ને વિવાદ માટે, ડાપણ કરવા માટે છે, મત મતાંતર કદાગ્ર માટે. ધનમ મદાય, પૈસો અભિમાન માટે છે. શક્તિ પરેશા પર પીડ નાય, બીજાને હેરાન કરવા માટે બળ વાપરે પોતાનું. ખલસ્ય એટલે ના લાયક માણસનું. આ સાધોર વિપરીત, સજ્જન માણસનું ઉલટું હોય. શું? વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશા પીડનાય ખલસ્ય સાધોર વિપરીત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. પોતાના પૈસા દાન માટે, પોતાનું જ્ઞાન વિદ્યાદાન માટે, પોતાનું ધન બીજાને મદદ કરવા માટે, આત્માર્થે. જ્ઞાનાય દાનાય તો રક્ષણ, પોતાની શક્તિ બીજાનું રક્ષણ કરવા માટે. મારી આગળ શક્તિ છે તો આ કૂતરાને મારવા નહીં દઉં, મારી આગળ શક્તિ છે મકોડાને મરવા નહીં દઉં. કહીશ ને કે આ બધા પગ મૂકે છે અહીંયા સાફ કરી નાખો, તો હું જ સાફ કરી નાખીશ. શર્મે ધર્મે કર્મે પછી બીજા લે ને ઝાડુ. સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સિવાય તો આજનો દિવસ સર્વોત્તમ છે. મારો આ ગુનો છે, મને આ મોહ નડે છે, આ સરળતા છે. પરમાર્થ પામવાનું આ નિમિત્ત છે ઉત્કૃષ્ટ. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિયતા આ પરમાર્થ પામવાનું નિમિત્ત છે. વચનામું 40નો બોલ છે. એટલે પોતાનો ગુનો કબૂલ કરે છે ને, આ બહુ મોટી વાત છે. અધ્યાત્મની જગ્યાએ આવીને ખબર તો પડી કે હું ભૂલ કરું છું. પોતાનો દોષ તો જોયો, દોષ જ નહીં જોયો તો દીઠા નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? એટલે મોટી સિદ્ધિ છે અધ્યાત્મની કે મને મારો દોષ તો દેખાવા માંડ્યા. હવે હું દેખાય તો કાઢે ને. પ્રતિક્રમણ, પોતાનો ગુનો હોય તો પ્રતિક્રમણ કરે. મારો ગુનો જ નથી, પછી પ્રતિક્રમણ શું કરે? 103મો બોલ. બાઈ રાજપત્ની હો કે દિનપત્ની હો, પરંતુ મને તેની દરકાર નથી. મર્યાદાથી વર્તી મેં તો શું? પવિત્ર જ્ઞાનીઓએ પ્રસિદ્ધ. એ સ્ત્રીના વખાણ કરો, એ સત્સંગી હોય,
સદાચારી હોય, નીતિ હોય, પછી એ ગરીબ હોય કે રાજી હોય, રાણી હોય, બધા વખાણે છે. એટલે ગુણને વખાણે છે, રૂપને નહીં, વિષય વાસનાને નહીં. 104મો બોલ, સદગુણથી કરીને જો તમારા ઉપર જગતનો પ્રસન્ન હોય છે તો એ બાઈ તમારા ગુણ છે એટલે તમારા વખાણ થાય છે. એ સ્ત્રી છે તોય હું વખાણ કરું છું કે મુમુક્ષુ છે ને. રાગ પ્રત્યે રાગ નથી, એ બહુ સારું ગાય છે એટલે નહીં, એ ભક્તિ કરે છે એટલે. આને સારું ગાય છે એટલે રાગ ઉપર રાગ થઈ જાય છે. રાગ ઉપર રાગ કરવાની મનાય છે. પછી રાગ ઉપર રાગ થાય ને પછી રાગ ગાવાળી ઉપર રાગ થઈ જાય અને મંદિરમાં જોખમ લઈ લે મોટું. થાય જ છે ને આવું. જૈન જૈનેતરમાં બધે થાય જ છે. વ્યાખ્યાન કરતો હોય ને પોતે પંડિત ગુરુજી એ જ પરણી જાય એના ચેલાને, એવું બને છે. 105મો બોલ, બહુમાન, નમ્ર ભાવ, વિશુદ્ધ અંતકરણથી પરમાત્માના ગુણ સંબંધી ચિંતન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, આ બધું નવધા ભક્તિ આવી. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. છેલ્લે પોતે પરમાત્મા થઈ જાય ત્યાં સુધી ઘસ 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 કર્યા કરતી. 106મો બોલ, શીલવાન સુખી છે, દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ્ય રાખી તે વાત વિચારો. વ્યવહારમાં જુઓ કે ફલાણો અભક ખાતો હતો, અભક પીતો હતો, મરે ને સગાવાલાય બાજુમાં ન હોય, પછી પોલીસ ડિપાર્ટમેન્ટ લઈ જાય મળદું એમ, મોતે મરે, પછી કૂતરાના મોતે મરે. વ્યવહારમાં દુરાચારી દુઃખી જ છે, સદાચારી સુખી છે. લોક સંજ્ઞા ધ્રુવ કાંટો હોય તો વખાણ ન થાય ને. અને લોક સંજ્ઞા ધ્રુવ કાંટો છે, લોકો મારા વખાણ કરે જ કે નહીં. તું ભરપૂર કાળું નાણું ભેગું કરીને મોટો બંગલો લઈશ, ભરપૂર કાળું નાણું ભેગું કરીને ઇમ્પોર્ટેડ કાર લઈશ એટલે બધા વખાણ કરશે. તારા વખાણ ક્યારે કરશે? તું નરકાગામી થઈશ ત્યારે. વાસુદેવ બધા પૂજાય જ છે ને નિયમથી, 3 ખંડના ધણી નરકે જાય કે જીવતા હોય ત્યાં સુધી એની સાંગ વાગે કે આંગળી ન ચીંધી શકે. નક્કી કરી લેવાનું મારે શું જોઈએ છે આ પર્યુષણમાં, આ જ દિવસે, હમણાં જ. 107મો બોલ, આ સગળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખીને દોષ ટાળવા. સારનો સાર, બાહુબલીએ દોષ જોયો, મરુમતે દોષ જોયો, પ્રભુજીએ દોષ જોયો. હું સાધુ નથી. હવે તમે મુનિ છો કે તરત જ શું લીધું ને શું મૂક્યું, ભાવ બદલી ગયા. હવે તમે મુનિ છો. કુપોદેવ 1 મિનિટ પહેલા એમ કર્યું તમે સાધુ શેના. 2 મિનિટ પહેલા નરકે જવાના હતા પ્રસન્નચંદ્ર મહારાજ, દેવલોકમાં જવાના હતા. શ્રેણી ગ્રહ કે કન્ફ્યુઝન ચાલે છે. ભગવાન એની ગતિનું પૂછું છું. આ દુંદુભીનો અવાજ કરો કે તું જે પૂછો છો ને એ તો કેવળ જ્ઞાન થઈ ગયું છે. 108મો બોલ, કુપોદેવનું કોઈ પણ વચન લાંબી ટૂંકી ક્રમ અનુક્રમ પહેલા જોયું આપણે. આ પુષ્પમાળા, પુષ્પ પવિત્રતાના પુષ્પોથી છવાય. કુપોદેવ વખાણ કરે છે પુષ્પમાળાના. શ્રીમદ રાજ્યના વચન કોણે વખાણ્યા? પરમ કુપોદેવે, કે પુષ્પ પવિત્રતાના પુષ્પોથી છવાયેલી માળા. આપણે શું વખાણતા હતા? આપણે ઉપમા આપીએ કેવી રીતે? આપણે દરિયાના વખાણ કેવી રીતે કરીએ? બાળક કર પોળા કરી દે દરિયાનું માપ. શાયર મન તે શાયર સરખો. દરિયો કેવડો મોટો? દરિયા જેવડો. રાજ તું કેવો? તું રાજ જેવો, તું મહાવીર જેવો. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિ એ કરું. વંદના વિધિ એ કરું. બોલો સાથે, એક સાથે. પરમ કૃપાળુ દેવ કી જય.